નમસ્કાર મિત્રો, ફેસબુક લાઈવમાં આપનું સ્વાગત છે મિત્રો। આજે આપણે ચર્ચા કરવાની છે ગોંડલ વિશે, મિર્જાપુર। આપ સૌ જાણો છો તે રીતે ગઈકાલે અલ્પેશ કથિરિયા અને અન્ય આગેવાનો પણ ગોંડલ મુલાકાત લેવા માટે ગયા હતા, ફરવા માટે ગયા હતા। તો કેવા અનુભવ થયા એની મારે વાત કરવી છે। અને ગોંડલમાં ત્યાં ગયા પછી ઘણી બધી મને માહિતી મળી છે ત્યાંની સ્થાનિક, એની પણ મારે વાત કરવી છે। જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યો શેર કરજો મિત્રો। આજનો મારો ટોપિક એ છે કે ગોંડલમાં મેં સાંભળ્યું હતું કે આવી પ્રકારની ગુંડાગીરી થાય છે। ગઈકાલે મેં જોયું કે આવી પ્રકારની ગુંડાગીરી થઈ, અને એ પણ જોયું લોકો સાથે મળીને કે હજી કેવું અંદર ખાને ત્યાં દૂરના જે ગામડાઓ છે, ગોંડલ આજુબાજુના તાલુકાના ગામડાઓ છે, ત્યાં કેવી સ્થિતિ પ્રવર્તે છે એની પણ મારે વાત કરવી છે। ત્યાર પછી આજે હાઈકોર્ટમાં એક સીબીઆઈ જાંચ બેસાડવા માટેની પિટિશન હતી કે રાજકુમાર જાટ બાબતે સીબીઆઈને જાંચ સોંપવામાં આવે, અને એની સુનાવણી હતી, એના વિશે પણ મારે વાત કરવી છે। ખાસ કરીને આજે મારી પાસે એક એવી માહિતી આવી છે સ્થાનિક લેવલથી કે જે રાજકુમાર જાટનું હત્યાનું પ્રકરણ છે, એની બાબતે મારી પાસે બહુ કોન્ફિડેન્શિયલ માહિતી છે, અને એમાં કયો એંગલ જવાબદાર હોઈ શકે એના મને ઇન્ફોર્મેશન મળી છે મિત્રો। જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા શેર કરજો, અને જે બી મિત્રો ગઈકાલે ગોંડલમાં આવ્યા હતા સમર્થન આપવા માટે અલ્પેશ કથિરિયાને, એ મિત્રો કોમેન્ટમાં એ પણ જણાવજો કે એમનો અનુભવ કેવો રહ્યો। ઘણા બધા આંદોલન કર્યા છે અલ્પેશ કથિરિયા એમની ટીમે, અને ઘણા સંઘર્ષો પણ કર્યા છે। ત્યારે ગોંડલની અંદર ખાસ આવીને એક તો મહેમાન બનીને આવ્યા હતા, અને કેવો અનુભવ રહ્યો, ગણિયા ગોંડલે કેવી મહેમાનગતિ કરાવી એની મારે વાત કરવી છે મિત્રો। પહેલી વસ્તુ કે ગણિયા ગોંડલે જેવી અલ્પેશ કથિરિયાની ગાડીને એનો કાફલો ગોંડલ બહાર નીકળ્યો અને એને ઇનપુટ્સ મળ્યા કે અલ્પેશ કથિરિયા અને એમનો કાફલો એટલે કે એમના ટીમના મેમ્બરો ગોંડલની બહાર નીકળી ગયા છે, કાગોડ જવા માટે રવાના થયા હતા, બપોરનું ભોજન લેવા માટે, પ્રસાદી લેવા માટે। એવી માહિતી ગણિયા ગોંડલ એમના પપ્પાને મળી, એમના બાપાને જયરાજસિંહને, એટલે એમને તરત જ ઉપરથી પહેલા માળથી નીચે આવ્યા, એમના બંગલામાંથી બહાર નીકળ્યા અને બધી પ્રેસ કોન્ફરન્સો કરવા માંડ્યા, મીડિયાવાળાને બોલાવીને બાઈટો આપવા માંડ્યા। સવારના મીડિયાવાળા ટીંગાતા હતા, પણ એમને એને નવરાઈ નહોતી, ફુરસદ નહોતી, કેમ કે એમને એવો ડર હતો કે શું થશે, એટલે એક ડરનો માહોલ હતો। ત્યારે એમને મીડિયામાં બાઈટો ના આપી, મીડિયાવાળાને જવાબ ના આપ્યા। જેવા અલ્પેશ કથિરિયાની ટીમ ગોંડલ બહાર પહોંચીને એમને ઇનપુટ્સ મળ્યા કે હવે આપણી હદની બહાર છે, આપણા મિર્જાપુરની બહાર ચાલ્યા ગયા છે, ત્યારે એમણે મીડિયામાં કુદાકા મારીને જવાબ આપ્યો, આમ હતું, તેમ હતું, અમારી ટીમે આમ। અરે ભાઈ, તમારી ટીમની દાડિયા બોલતા જાઓ। તમારી જે ઓરિજિનલ તમારી સંગઠનની ટીમ હોય ભારતીય જનતા પાર્ટીની, ઘણા બધા મારા મિત્રો છે ગોંડલ તાલુકાના, તમારી નગરપાલિકા, એ બધા લોકો તટસ્થ ભૂમિકામાં હતા, સમાજ સામે થવા માંગતા નહોતા, તમારા જે બદ ઇરાદાઓ હતા એમના હથકંડામાં સામેલ થવા માંગતા નહોતા, તો દૂરથી જોતા હતા તમાશો, એ તમારા સમર્થનમાં હતા ને ન્યુટ્રલ બનીને જોતા હતા એવું મને લાગ્યું। અને તમે જે લોકોને કાળા વાવટા અને અભણ માણસોને ગો બેક ને ઇંગ્લિશમાં લખેલા જે તમે કટિંગ્સ લઈને ઉભા રાખ્યા હતા, બેનરો લઈને, એ લોકો તો પ્રોપર દાડિયા હતા। એ કદાચ તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારો એક જયરાજસિંહનો બીજો પુત્ર છે અલ્પેશ ડોલરિયા, એમની ટીમમાંથી કોન્ટ્રાક્ટરો પાસેથી દાડિયા 300-500 રૂપિયાના લાઈન તમે માર્કેટમાં મૂક્યા હતા, રોડ ઉપર ઉભા રાખ્યા હતા, અને એ દાડિયા આ પાટીએથી આ ગામના પાટીએ ઉભા હોય, ત્યાંથી કાફલો આગળ જાય એટલે બીજા ગામના પાટીએ ઈનો એક કાફલો આવી જાય, 2 વ્હીલર લઈને 4 વ્હીલરમાં બેસાડીને તમે લાવતા હતા, અને ત્યાં કાળા વાવટા ફરકાવા મળતા હતા, પાછળના રોડે જઈને ત્રીજા ગામના પાટિયા પાસે પહોંચી જતા હતા, અને તમે એવું શક્તિ પ્રદર્શન કરવાની કોશિશ કરી કે મારી પાસે દાડિયાનો તો બહુ મોટો જથ્થો છે, મારી પાસે દાડિયા ખૂટે એમ નથી। 300-500 રૂપિયાના દાડિયા તમે લાવીને આ બધો સ્ટન્ટ કર્યો હતો, અને તમે આમાં બહુ મોટી મૂર્ખામી કરી છે ગણિયાભાઈ, ગણિયા ગોંડલ, તમે છે ને આ સ્ટન્ટ કરવામાં તમારી લાઈફની સૌથી મોટી ભૂલ કરી છે। તમારું રાજકીય કરિયર આવનારી જે વિધાનસભાની ચૂંટણી આવે ને એના પહેલા પૂરું થઈ જવાનું છે, મારે શબ્દ યાદ કરજો। કેમ કે તમે શક્તિ પ્રદર્શન, પહેલા તો તમે એક ચેલેન્જ આપી સુલતાનપુરમાં જઈને 2-3 દિવસ પહેલા કે આવી બતાવે, અલ્પેશ કથિરિયા, જગીશા પટેલ આવી બતાવે।
ચેલેન્જ સ્વીકારવામાં આવી. મિત્રો જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયો છે શેર કરજો. જે મિત્રો કાલે ગોંડલમાં આવ્યા હતા, મિર્જાપુરમાં આવ્યા હતા, તેમના અનુભવો નીચે કોમેન્ટમાં લખજો. મિત્રો હું મારો પણ અનુભવ કહું છું અને લોકોએ જોયો છે મીડિયામાં. એ પ્લસ બી ઘણો બધો અનુભવ હોઈ શકે, કેવી દહેશત હતી, કેવો અનુભવ મને થયો, એની મારે વાત કરવી છે. મિત્રો જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયો છે શેર કરજો. એટલે સુલતાનપુરમાં જઈને એને ચેલેન્જ આપી ગણિયા ગોંડલે કે ભાઈ તમે આવી બતાવો. એટલે અહીંથી ટીમે ચેલેન્જ સ્વીકારીને એમ કીધું કે અમે રવિવારના રોજ આવીએ છીએ અને અમે ફરવા આવીએ છીએ. ગણિયા ગોંડલ કોઈ તારા ઘરે આવવાનું નહોતું, કોઈ તારી ચા પીવા માંગતું નહોતું. સ્વામિનારાયણના મંદિરે જવું, આશાપુરા માતાજીના મંદિરે જવું આ શેડ્યુલ હતો અને તને એનાથી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હતો. એટલે તું આમ તો ભગવાન વિરોધી માણસ પણ કહી શકાય, તું સનાતન વિરોધી માણસ પણ કહી શકાય મારી દ્રષ્ટિએ. કેમ કે કોઈ પણ વ્યક્તિ લોકશાહીની અંદર ગોંડલમાં આવે અને ભગવાનના પૂજા અર્ચન કરવા, દર્શન કરવા જાય, તારા પેટમાં કેમ તેલ રેડાય છે? તે કેમ કાળા વાવટાવાળા માણસો ઉભા રાખી દીધા? ભાઈ સાળંગપુર કષ્ટભંજન દાદાનું મંદિર છે, ત્યાં હજારો લોકો, લાખો લોકો જાય છે, દર શનિવારે જાય છે, ડેલી આડા દિવસે પણ જાય છે. તો ત્યાં શું ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતાઓ આવતા હોય કે એમના વિરોધીઓ આવતા હોય તો કાળા વાવટાવાળા માણસો ઉભા રાખે છે? બેશરમ માણસ. માતાજીના દર્શન કરવા જે લોકો આવ્યા છે 500 કિલોમીટર દૂરથી, સ્વામિનારાયણ ભગવાનના શરણોમાં જે નતમસ્તક થવા આવ્યા છે 500 કિલોમીટર દૂરથી, એ યુવાનોને રોકવા માટે તે દાળિયા બોલાવ્યા, કાળા વાવટાવાળા માણસો બોલાવ્યા, હિન્દી ભાષી માણસો લાવ્યો તો, પરપ્રાંતીય માણસો લાવ્યો છે, તારા હોટલ નથી એવા સપોર્ટરો બતાવ્યા છે, યાર્ડમાંથી ગોતી એવો માણસો. જે વ્યક્તિને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એને તે પ્લે કાર્ડ આપ્યા, એને તે બેનરો આપ્યા, ગબ્બર ગો બેક ના, નો મોર ગો બેક. એનો મતલબ શું થાય? દાળિયાને ખબર હતી, તને નથી ખબર પડતી તો દાળિયાને શું ખબર હોય? તને તો લો તમારી બેંકનો ડિરેક્ટર છે અશોક પીપળિયાએ લખી દે એટલું જ તું કામ કરસ. તને કીધું આ ગો બેક ના બોડિયા લગાડજે, લોકોને આપી દેજે દાળિયાને, એટલે તે આપી દીધા. એ મૂર્ખાઈ તે કરી છે. જે જગ્યાએ તારા મમ્મી, તારા બા એમએલએ છે ને, એ જગ્યા પર કાંઈ પણ કાકરી ચાળો થાય, શકલું પણ ભરકે ને તો એની જવાબદારી સીધી બને લોકનેતા તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે. એ જગ્યાએ તે કાલ યુદ્ધનું મેદાન બનાવી દીધું, લુખ્ખા તત્વોનો આતંક મચાવી દીધો તે, અને તે જાતે આ બધું કર્યું છે. 2 દિવસથી જ્યારથી આ આખી ઘટનાએ સ્થાન લીધું કે અમે અલ્પેશ કથિરે કીધું કે અમે ગોંડલ આવીએ છીએ, ત્યારથી તે આ પ્રકરણ ચાલુ કર્યું. તે તારા ટીમના લુખ્ખા માણસો ભેગા કરવાનું, લુખ્ખાઓ દ્વારા બીજા લુખ્ખાઓને અન્ય ગામોમાંથી બોલાવવાનું, અન્ય જગ્યાઓથી સોર્સિંગ કરવાનું તે ચાલુ કર્યું. અને જયારે મહેમાનો ખરેખર ગોંડલમાં આવ્યા ને ત્યારે તો એ લુખ્ખા તત્વો કાળા વાવટા બેનરો લઈને ઉભા રહી ગયા. કાંઈ વાંધો નથી. ગણિયા ગોંડલે એ પણ પ્રેસમાં કીધું કે મેં આ કરી નાખ્યું, મેં એમને બગાડી દીધા, એ લોકો ભાગી ગયા, પણ પેલા હું તને ગણાવું તે શું કર્યું. તું તો ગોલ્ડન સ્પૂન બોય છો. તું કોણ છો? ગોલ્ડન સ્પૂન બોય. તે કોઈ દી જમીન ઉપર પગ રાખ્યા નથી, પણ ગઈકાલે મીડિયામાં વિઝ્યુઅલ્સ ફરે છે કે તું ધૂળવાળા રોડ ઉપર સાપડ બેહી ગયો તો, પણોઠી વાળીને. કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય? સાપડ બેહી ગયો તો, પણોઠી વાળીને રોડ ઉપર બેહી ગયો તો તું. જે ગોલ્ડન સ્પૂન બોય કહેવાય, હોનાની સમસીમાં જે ખાવાનું ખાતો હોય એ માણસ ધૂળની ડમરી ઉઠતી હતી ત્યાં બેહી ગયો સાપડ પણોઠી વાળી. આટલો બધો ખોફ હતો તને. એટલે આ પરિવર્તન આવ્યું અલ્પેશ કથિરિયાના ગોંડલની ધરતી પર આવવાથી. શું પરિવર્તન આવ્યું? તને મીડિયા વાળા પૂછતા હતા, તું બણગા ફૂંકતો હતો, પણ તારી જાતમાં આ પરિવર્તન આવ્યું કે તું ધૂળમાં બેસી ગયો. એ વિઝ્યુઅલ્સ ફરે છે મીડિયામાં, પબ્લિકને શાંત પાડવાનો સ્ટન્ટ કરવા તું ધૂળમાં ખુદ બેસી ગયો રોડ પર. જે વ્યક્તિ ઉનાળાની 42 ડિગ્રી તાપમાનમાં એસી એર કન્ડિશન વાળા રૂમની બહાર નતો નીકળતો ને, એ ગણ્યો ગોંડલ. પેલા તો પેલા માળના એના બંગલાની ગેલેરીમાંથી આમાં માથું ખંજોતો હતો, હું થાય સવારના 8 વાગ્યાનો. અને પછી થોડીક હિંમત વધી, કાફલો ગોંડલની બહાર ગયો ને, એટલે એ ગણ્યો ગોંડલ નીચે ગરમીમાં આવીને બરાડા પાડવા માંડ્યો, તમાશો કરવા માંડ્યો, પરસેવાથી રેપ જેબ જાય, પરસેવો લાવવાનું કામ અલ્પેશ કથિરિયાએ કર્યું. ગણ્યા તને ગણ્યા. તું તારી જિંદગીમાં એસી વાળી ગાડીમાં ફરે છે, એસી વાળા રૂમમાં રહેશો, જન્મો ત્યારથી હોનાની સમસીમાં ખાશો, પણ તને પરસેવાનું કામ અલ્પેશ કથિરિયાને એમના મિત્રોએ કર્યું. આ ફરક પડ્યો છે તને. તું કહેશો ને મને કાંઈ ફેર ન પડ્યો ને એ લોકો ભાગી ગયા. અને આ ઉપરાંત તું છેલ્લા 2 દિવસથી તો હૂતો નહોતો. તું આ બધા દાળિયા ગોતતો હતો. ખેડૂત કેમ એની પાક વાવ્યા પછી કપા વીણવાનો હોય,
કે ઓપને રાખવાનું હોય તો દાડિયા ગોતતા હોય, ટેન્શનમાં હોય રાતે કે કાલ સવારે દાડિયા મળશે કે નહીં નીંદવા માટે, એવી રીતે તું કાળા વાવટા ફરકાવા વાળા દાડિયા ગોતતો તો 2 દિવસથી ગાંગો થયો તો, 2 દિવસ તે રાત ઉજાગરો કર્યો છે. આટલું તારામાં પરિવર્તન આવ્યું. 2 દિવસની ઊંઘ તે રાતે આરામ કરી, એર કન્ડિશનમાંથી 42 ડિગ્રી તાપમાનમાં તારે નીચે આવવું પડ્યું, જમીનમાં સાપટ પણોઠી વાળીને બેસવું પડ્યું. આ બધું પરિવર્તન અલ્પેશ કથિરિયાના પાટીદાર યુવાનોના, સમાજના યુવાનોના આવવાથી તારા જીવનમાં ફેરફાર આવ્યો. આ બધું સ્ટ્રગલ તારા માટે તો બહુ મોટો સંઘર્ષ કહી શકાય, કેમ કે તે તો સંઘર્ષ જોયો જ નથી. તું તો ઉભામાં સરેલો માણસ છો, એટલે તે આ બધો સંઘર્ષ પહેલી વાર જોયો કે આ બધું રાજકારણમાં એટલો બધો સંઘર્ષ આવે જો રાજકારણ રમવું હોય તો. એટલે આટલો ફેર તો તારામાં આવી ગયો અને હજી ઘણો બધો ફરક તારામાં લાવવાનો બાકી છે. તું જે મનસુબા જો છો ને, તારા મનસુબા ચકનાચૂર થવાના છે. હવે તારા બાપામાં શું ફરક આવ્યો એ તને કહું. તારા બાપામાં 1 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા લોકસભાની ચૂંટણી વખતે એક ગામમાં જઈને બણગો ફીકો હતો. બુણાવા કઈક ગામ છે તમારું ગોંડલ તાલુકાનું, મને એક્ઝેક્ટ નથી યાદ, પણ બુણાવા ગામમાં જઈને તે બણગો ફીકો તો તારા બાપાએ, જયરાજસિંહે કીધું તું ભાઈ અહીંયા કોઈ પાર્લામેન્ટરી નો આવે, જ્યાં સુધી જયરાજસિંહ જીવે છે ને ત્યાં સુધી એના કુટુંબના સભ્યને ટિકિટ મળવાની છે. આ બણગો 1.5 વર્ષ પહેલા તારા બાપા ગોંડલ તાલુકાના ગામડામાં જઈને ફૂકી આવ્યા હતા, બંફાસ મારી આવ્યા હતા. એ જ જયરાજસિંહ તારા બાપા ગણિયા ગોંડલ, એ તારા બાપાએ ગઈકાલે એવું સ્વીકારવું પડ્યું મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ પાર્લામેન્ટરી બોર્ડ કે એને ટિકિટ મળે કે મારા બાપાનું હાલે નહીં. એટલે કે જયરાજસિંહના બાપાનું નો હાલે, આમાં તારા બાપાનું નો હાલે, જયરાજસિંહના બાપાનું નો હાલે, એવું કોણ બોલ્યું? તારા બાપા. કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એની ટિકિટ મળે, એ મારા ઉપર મારા હાથની વાત નથી, આ તે સ્વીકાર્યું. એટલે તારા બાપાના શબ્દમાં, એના બોલવામાં એટલો ફરક આવી ગયો. આ ખોફ છે અલ્પેશ કથિરિયાનો, જિગીસા પટેલનો. ફરક પડ્યો ને, બાપ દીકરા બેયને પડ્યો ને. હજી એક બીજો દીકરો છે, એટલે કે ત્રીજો વ્યક્તિ અલ્પેશ ઢોલરિયા, જે જયરાજસિંહનો બીજો દીકરો. એને કીધું છે જયરાજસિંહ મારા બાપ સમાન છે, એટલે અલ્પેશ ઢોલરિયા જયરાજસિંહનો દીકરો છે અને ગણિયા ગોંડલનો ભાઈ છે. આ ત્રીજો જે છે ને કેરેક્ટર, ત્રીજું જે ચરિત્ર અલ્પેશ ઢોલરિયા, એના જીવનમાં શું ફેર પડ્યો ને એ કહું. અલ્પેશ કથિરિયા એની ટીમ ગોંડલ પહોંચે પહેલા સવારના 6:30 વાગે અલ્પેશ ઢોલરિયાનો ફોન સ્વિચ ઓફ કરી દેશે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, આટલા જવાબદાર વ્યક્તિ, જયરાજસિંહના બીજા પુત્ર, ગણિયા ગોંડલના મોટા ભાઈ અલ્પેશ ઢોલરિયા, અલ્પેશ કથિરિયાના ગોંડલમાં આગમન થાય પહેલા સવારના 6:30 વાગ્યાથી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દે છે. મારે લેડીઝ વિશે, તમારા બા વિશે કઈ બોલવું નથી, કારણ કે તમારા જેવો હલકો હું છું નહીં. તમે જિગીસા પટેલ વિશે બોલો છો મીડિયામાં, હું તમારા બા કાલે કેવી સ્ટ્રગલ ભોગવી, કેવો સંઘર્ષ કર્યો, એના વિશે હું બોલવા માંગતો નથી. મને નારી શક્તિનું સન્માન છે. બાકી તમારા ત્રણના જીવનમાં એટલો પરિવર્તન આવી ગયો, આવ્યો કે નહીં? મિત્રો કોમેન્ટ કરી જણાવો, પરિવર્તન આવ્યો કે નહીં? એટલે તમારા જીવનમાં ઓલરેડી ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડ્યું છે. પ્રેસમાં કેવી રીતે વાત કરવી, જમીન સાથે કેમ જોડાવું, તડકામાં જવાથી કેવો સંઘર્ષ કરવો પડે, આ અનુભવ, નવા અનુભવો તમને થવા માંડ્યા. અલ્પેશ કથિરિયા એમની ટીમ જિગીસા પટેલ તમને કરાવ્યા છે. અને હજી તો ભાઈ એક વોટ્સઅપના માધ્યમથી 550 લોકો, 500,000 લોકો આવ્યા હતા. કોઈ એવું તેડું નહોતું આવ્યું મોટું, ફરવા આવ્યા હતા. કોઈ કાર્યક્રમ એવો તમારી સામે આપવાની કોઈ વાત જ નહોતી. સાળીંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા જાય કે અંબાજી માતાજીના દર્શન કરવા જાય કે પાવાગઢ દર્શન કરવા જાય માતાજીના, તો ત્યાં કોંગ્રેસ વાળા જાય છે, આમ આદમી પાર્ટી વાળા જાય છે, ભારતીય જનતા પાર્ટી વાળા જાય છે. તો તારી જેવા એમએલએ ના પુત્ર હોય, તારા જેવા તારા પપ્પા જેવા જયરાજસિંહ જેવા માણસો હોય, એવા અન્ય જગ્યાએ પણ ધાર્મિક સ્થળો છે ત્યાં પણ રહેતા હોય, તો એ એમના વિરોધીઓ આવે, એમને ન ગમતા લોકો આવે, તો એમની ટીમોને એવું નથી કહેતા કે પોતાના પૈસા ને શક્તિના બળે કે જાઓ આ વ્યક્તિનો વિરોધ કરો. હું સારિંગપુર જાઉં તો ત્યાંનો વિરોધી હોય કોઈ, એ મને મારી સામે વિરોધ કરવાના દાડિયા નથી ઉભા રાખતો. એ તો ત્યાં ધાર્મિક સ્થળ છે, સંસ્થા છે, તો ત્યાં બધા દર્શન કરવા આવે. એમાં તારા પેટમાં કેમ તેલ રેડાણ? તો અમે કીધું તું કે તારા ઘરે આવીને ચા પીવાના છીએ કે ખાવાનું બનાવી રાખજે, આવું કઈ કીધું તું? તને ખર્ચો કરાવવાના હતા અમે, તો કેમ તે ખર્ચો કરી નાખ્યો દાડિયામાં? દાડી આપી અને નો આપ્યો ને એને પ્રેમથી દાડી આપી દે છે. તડકામાં બિચારા લોકોએ મહેનત કરી છે, મજદૂરીના પૈસા છે, એમને 100% આપવા જોઈએ, નકર એના પણ નિશાસા તારા ઉપર લાગશે ભાઈ ગણિયા ગોંડલ. જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોયો છે ને, શેર કરજો. ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે મિત્રો, જય સરદાર સંકેત. પણ
ગઈકાલે હવે મારે અનુભવ પણ કેવો છે, મેં તો તમને ખાલી એટલું અત્યારે કીધું છે કે ગણિયા ગોંડલ, એમના બાપા જયરાજસિંહ અને એમના એક બીજા પુત્ર અલ્પેશ ઢોલરિયાના જીવનમાં કેવા કેવા પરિવર્તનો અલ્પેશ કથિરિયાના આગમન થતાની સાથે આવી ગયા અને 2-2:30 વાગ્યા સુધી કેવો સંઘર્ષ એમને કરવો પડ્યો એની મેં વાત કરી. હજી મારે આગળ પણ વાત કરવી છે. રાજકુમાર જાટના પ્રકરણ વિશે પણ વાત કરવી છે. એમાં ખુફિયા બહુ સિક્રેટ કોન્ફિડેન્શિયલ માહિતી મારી પાસે આવી છે. અને આ સિવાય મારે વાત કરવી છે કે આજુબાજુના જે ગામડાના લોકો મને ગઈકાલે મળ્યા ને એમણે કેવી કેવી મને માહિતી આપી છે, જે ડરના માહોલમાં, ડરના ઓથા નીચે જે લોકો જીવે છે એના દ્વારા મને માહિતી મળી છે. અત્યારે મારે બીજી એક પોલિટિકલ એંગલની વાત પણ કરવી છે કે ગીતાબા જાડેજા MLA છે, એમના પુત્ર ગણેશ ગોંડલ ગમે તેવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપે, સભાઓમાં જઈને બોલે, જયરાજસિંહ ગમે તેવું બોલે અને પરિણામ એ આવે કે ગોંડલની ધરતી એક રણભૂમિ બની જાય, એક સંગ્રામ એમાં ખેલાતો હોય એવું લાગે કે ગાડીઓનો કાફલો આવે છે સુરતથી, GJ5 ને અન્ય RTO પાસિંગની ગાડીઓ આવે, દેખાઈ આવે કે ભાઈ સુરતથી અથવા બહારગામની ગાડીઓ છે. એ ગાડીઓને રોકવા માટે કાળા વાવટાઓ ફરકાવવામાં આવે, ગાડીઓ આડી બીજી અન્ય ગાડીઓ રોકી દેવામાં આવે, ટ્રાફિક જામ કરવામાં આવે. એની આગળ જાય અને આશાપુરા માતાજીના મંદિર પાસે પહોંચતા પહોંચતા ગણિયા ગોંડલના ભાડુતી લુખ્ખા તત્વો, ગુંડા, અસામાજિક તત્વો આતંક મંચાવે અને ગાડીઓના કાચ તોડી દે, ગાડીઓ પર ધુંબા મારે, ગાડી ચલાવનારના શર્ટ ને કપડા ફાડી દે, એમને શારીરિક માર મારે, આવા હથકંડા કરે. જે હાથમાં ઘણા લોકો પંચ પહેરીને આવ્યા હતા, એ પોલીસ રિપોર્ટમાં આવશે, પંચ પહેરીને આવ્યા હતા એમણે કાચ તોડ્યા છે, હુમલો કરવાના પણ પ્રયાસો કર્યા છે, બેફામ ગાળો દે. આ બધી જવાબદારી ગણિયા ગોંડલ તારા મમ્મીની છે, તારા બાની છે, કેમ કે એ આ વિસ્તારના MLA છે. ખરેખર તો ગણિયા ગોંડલ આજે આખું હલ્લાબોલ થયો, જે મારામારીની ઘટના બની, કાચ તોડવાની ઘટના બની ને, એમાં તારા બાને અને તને જરા પણ શરમ હોય, જરા પણ તમે તમારા વિસ્તારનું સારું ઈચ્છતા હોય ને તો તમારે ફરિયાદી બનવું જોઈએ. તમારે લખાવવું જોઈએ પોલીસ સ્ટેશનમાં ગોંડલની અંદર કે અમારા ગોંડલ શહેરમાં અમારા આમંત્રણને માન આપીને સુરતથી મહેમાનો પધાર્યા હતા, એમની 10 થી 15 ગાડીઓના કાચ અમારા વિસ્તારના લુખ્ખા તત્વોએ તોડી નાખ્યા છે. લુખ્ખા તત્વોને પોલીસ તમે પકડો, આલ્યો મારી ફરિયાદ, રાઇટિંગનો ગુનો નોંધો, એવી તમારે જેમ રજૂઆત કરવી જોઈએ. એના બદલે પોલીસે જાતે આ કરવું પડ્યું છે. તમારે તો ફરિયાદી બનવું જોઈએ કે અમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનો અંતક હતો, અમારા મહેમાનોને અગવડતા થઈ છે. તમે નથી કર્યું, કેમ કે આ કરાવવાવાળા તમે હતા, એટલે ફરિયાદી તો તમે બનો નહીં. પોલીસ ફરિયાદી બની છે. અને પોલીસ પણ ક્યારે બની છે કહું કે સમગ્ર ગુજરાતમાં, દેશમાં રાજકોટ પોલીસની નાલેશી થઈ. પોલીસની હાજરીમાં પોલીસ પાસે બધા IB રિપોર્ટ્સ હતા, ઇનપુટ્સ હતા કે ગઈકાલે પાટીદાર આગેવાનો, જિગીશા પટેલ હોય, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા હોય, આ લોકો આવી રહ્યા છે ગોંડલની અંદર ને ઘર્ષણ થઈ શકે છે. આ બધા IB ના રિપોર્ટ્સ હતા, ઇનપુટ્સ હતા. તો રાજકોટ પોલીસે, ગોંડલ પોલીસે સતર્ક થવાની જરૂર હતી. એના બદલે એ લોકોએ ગણેશ ગોંડલ, ગણિયા ગોંડલને જેમ સમર્થન આપતા હોય એ રીતની પ્રવૃત્તિ કરી અને દેખાડવા ખાતર ફક્ત એક્ટિંગ કરી હોય એવું મને લાગે ને. એનું પરિણામ સ્વરૂપે આ ગાડીઓ પર હુમલા થયા. બાકી પોલીસ હાજર હોય, અસંખ્ય પોલીસ જવાનો હાજર હોય, હુમલો થઈ જ કઈ રીતે શકે? અને આટલી બધી અગાઉથી ખબર હતી કે આવા ઇનપુટ્સ હતા કે ઘર્ષણ થઈ શકે છે, છતાં પણ થયું. તો રાજકોટ પોલીસ માટે અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે બહુ જ ધૃણાસ્પદ બાબત કહી શકાય. બની શકે ગણિયા ગોંડલ કે જે વિસ્તારના તમારા મમ્મી, તમારા બા MLA છે, એમને કાંઈ એમના વિસ્તારની પડી નથી, એમને શરમ નથી, એ બેશરમ છે, તમારું ફેમિલી બેશરમ છે. પણ રાજકોટ પોલીસને તો એટલી શરમ થવી જોઈએ ને કે આપણા જ્યાં સ્ટાફ ડિપ્લોય કરેલો છે, આપણા જવાનો ડિપ્લોય છે પોલીસના, ત્યાં આવી ઘટના કઈ રીતે બને? એમની હાજરીમાં આવી ઘટના કઈ રીતે બની ગઈ? અચાનક તો પ્લાનિંગ થયું નહોતું, જગજાહેર હતું અને ફોર્સિસનું ડિપ્લોયમેન્ટ પણ ત્યાં થઈ ગયું હતું. પોલીસ જવાનો મૂકી પણ દેવામાં આવ્યા હતા નાકે નાકે. એમની હાજરીમાં એ આડા પડે છે તો એ લુખ્ખા તત્વો ગાડીઓના કાચ કઈ રીતે તોડી શકે? તો રાજકોટ પોલીસ માટે પણ એક સવાલ છે કે તમે કયા પ્રકારની એક્શનો લીધી આ રેલી દરમિયાન, આ જે કાફલો હતો એ દરમિયાન, કે લોકોના ગાડીઓના કાચ તૂટી ગયા તમારી હાજરીમાં. આજે ગુજરાતના DGP વિકાસ શાહ એક પ્રેસના મીડિયાના જવાબમાં એવું કહે છે કે મેં ગોંડલમાં વગર ફરિયાદે ખુદ પોલીસ ફરિયાદ બની અને થર્ડ પાર્ટીની કોઈની ફરિયાદ આવ્યા વગર ખુદ પોલીસે ફરિયાદી બનીને 10 લોકો 20 લોકો સામે રાઇટિંગના ગુના નોંધ્યા, 10 લોકોને પકડી લીધા અસામાજિક તત્વોને. તો
તો સારું કામ છે, પણ આ વસ્તુ તમારે પહેલા કરવાની હતી. 2 દિવસ પહેલા આની એક્શન પ્લાન તમારે રેડી કરવાનો હતો, તો રાઇટિંગ થાત જ નહીં, મારામારી થાત જ નહીં, ખાસ તોડત જ નહીં લુખ્ખા સામાજિક તત્વો, ઇવન લુખ્ખા સામાજિક તત્વો ભેગા જ ન થાત. ગોંડલમાં કોઈ મહેમાન બન્યું છે ત્યારે તમે જેમ વિરોધીઓને નજરકેદ કરો છો એમ ગણિયા ગોંડલને એની ટીમને નજરકેદ કરી લીધી હોત તો આ ઘટના જ નહોતી બનવાની. પણ ઘટના બની ગઈ. હવે ડીજીપી જવાબ આપે છે, અને જેટલી પોલીસ ગણિયા ગોંડલ જેટલી પણ પોલીસ હતી ને મને લાગે છે પોલીસ પણ પર પ્રશ્ન એટલા માટે ઉપાડું છું કે પોલીસ મોટી સંખ્યામાં હતી, નહોતું એવું નહોતું. ઘણા બધા તાલુકાઓમાંથી ને અન્ય રૂરલ એરિયામાંથી પોલીસ બોલાવવામાં આવી હતી, રાજકોટ શહેરમાંથી પોલીસ બોલાવવામાં આવ્યા હતા, અધિકારીઓ બોલાવવામાં આવ્યા હતા. છતાં પણ આવી ઘટના બની એટલે મને ક્યાંક ને ક્યાંક એવો ડાઉટ છે કે પોલીસ ખુદ ગણિયા ગોંડલનું રક્ષણ કરવા માટે જ આવી હતી, મહેમાનોનું રક્ષણ કરવા માટે નહોતી આવી. મહેમાનોની એમને પડી નહોતી, એમને ફક્ત ગણિયા ગોંડલનું હિત જળવાય રહે એટલું જ એમને હતું. અને ક્યાંક ને ક્યાંક આ પોલીસની ડિમાન્ડ પણ ગણિયા ગોંડલે પોતાના સુરક્ષા કવચ માટે કરી હોઈ શકે એવું મને લાગે છે. કેમ કે ગણિયા ગોંડલને ખુદને ડર હતો કે એની સાથે શું થઈ શકે, અને આ જે ગણિયા ગોંડલે બોલાવેલી પોલીસ એના રક્ષણ માટે આવીને એ જ પોલીસ ગઈકાલે મેં એક ન્યૂઝ મીડિયામાં સાંભળ્યું કે સુલતાનપુરની અંદર 2-3 જણા એવું કહે છે આ તો જોઈ એટલો દારૂ મળે છે. તો આ પોલીસને આ ફોર્સિસનો ઉપયોગ સુલતાનપુરની જનતા માટે કર્યો હોય ને ત્યાં તે જેટલા દાડિયા બોલાવ્યા હતા ને એટલા દાડિયા સુલતાનપુરમાં તારે લઈ જવાના હતા. અને દારૂની જે અડ્ડા છે ને એના ઉપર જનતા રેડ કરાવવાની હતી, અને જેટલી પોલીસ તારા પ્રોટેક્શન માટે તે તારા ઘર મોર ઉભી રાખી હતી ને એટલી પોલીસોની ટીમને સુલતાનપુર તારે સાથે લઈ જવાની હતી. અને ત્યાં તારે દારૂના અડ્ડા પર રેડ પડાવવાની હતી કે ભાઈ અહીંયા દારૂ મળે છે, આ જનતાએ મને બતાવ્યું છે, જનતા રેડ કરી છે, આ મારા દાડિયા રાખેલ જનતાએ દારૂની જે અડ્ડા પર રેડ કરી છે ને અહીંયા દારૂ મળે છે, આવો પોલીસ આમને પકડો અને આમની પ્રોપર્ટી છે ને એને પાડી દો. જેમ બુલડોઝર ફરે છે ને એમ બુટલેગરોના પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દો. આવું તારે પહેલા કરવાનું હતું, વર્ષો પહેલા. એના બદલે એ પોલીસનો ઉપયોગ તે તારા પ્રોટેક્શન માટે કર્યો. એ દાડિયા જે જનતા રેડ કરી શકતા તે દાડિયાને તે કાળા વાવટા ફરકાવવા માટે ઉપયોગ કર્યો. એટલે અહીંયા પણ તું અપરિપક્વ છો. ખુદ આ તો મીડિયા સુલતાનપુર સુધી કાલ પહોંચ્યું એટલે ખબર પડી. ત્યાંના લોકો ઓપનલી કહે છે ભાઈ દારૂ તો મળે જ છે, જોઈએ એટલો મળે છે. એક ભાઈને કે તે પીધો તે હા મેં પીધો છે. એટલે ભાઈ શરમ આવી જોઈએ, રાજકોટ પોલીસ તમને શરમ આવી જોઈએ કે તમારા વિસ્તારમાં ખુદ દારૂ પીધેલ વ્યક્તિ મીડિયામાં એમ કહે છે આ મેં પીધો છે. મીડિયામાં એ જ ગામનો વ્યક્તિ એમ કહે છે હા અમારા ગામમાં જેટલો દારૂ જોઈએ એટલો મળે છે. હર્ષ સંઘવી, આ તમારા રાજ્યની વાત છે જે ગાંધીનું ગુજરાત છે, સરદાર પટેલનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે ત્યાં નાગરિકો મીડિયાના કેમેરા સમક્ષ બેખોફ રીતે એમ કહે છે હા અમારા ગામમાં જોઈએ એટલો દારૂ મળે. તો તમારી પોલીસ કરે છે શું? તમારી પોલીસ મંજીરા વગાડે છે? તમારી પોલીસ ગણિયા જેવા અસામાજિક તત્વોને પ્રોટેક્શન આપવાનું જ ફક્ત કામ કરે છે? એમની સિક્યુરિટી રાખવાનું જ કામ કરે છે? તમારી પોલીસ કરે છે શું? એક ભાઈની કોમેન્ટ આવી છે, પાટીદાર અનામત આંદોલન વિશે બી કોમેન્ટ આવી છે, સારી કોમેન્ટ છે. જય સરદાર મિત્ર, મારું કહેવાનો મતલબ છે જે પોલીસે જે કામ કરવું જોઈતું હતું વર્ષોથી એના બદલે કાલે જે ઊંધું કામ કર્યું છે, દારૂના અડ્ડા પર રેડ પાડવાની હોય, જનતાના દાડિયા હતા એને જનતા રેડ કરાવવામાં ગણિયા ગોંડલને સહાય કરવાની હોય, અને ગણિયા ગોંડલના બાએ જે એક ધારાસભ્ય તરીકે એ દારૂના અડ્ડા બંધ કરાવવાના હોય, આ કામ કરવું જોઈએ. પણ એ દારૂના અડ્ડા બંધ કેમ નથી થતા એની પણ મારે વાત કરવી છે. બિલિયાણા કરીને ગોંડલ તાલુકાનું ગામ છે મિત્રો. આ બિલિયાણા તાલુકાની અંદર જે ગોંડલ તાલુકામાં રહી છે ને એ લોકોને ખબર છે કે આ બિલિયાણા ગામની અંદર ઝહીરાસિંહના એક ભાઈ રહે છે, હરદેવસિંહ. એનું એક ફાર્મ છે, આશાપુરા ફાર્મ કે એવું નામ છે એનું. આ હરદેવસિંહ બિલિયાણામાં ખુલ્લે આમ એમના ફાર્મની અંદર ડેલાની અંદર બાયોડીઝલનો ગેરકાયદેસર ઇલીગલ ધંધો કરે છે, ઘણા સમયથી કરે છે. મહત્વનું એ છે કે આ હરદેવસિંહ ને ઝહીરાસિંહને વર્ષોથી અબોલા હતા, સંબંધમાં ખટાશ હતી. પણ જ્યારે ઝહીરાસિંહને ખબર પડી કે હરદેવસિંહ પાસે તો 2 નંબરનો બાયોડીઝલનો ધંધો છે ને એમાં પૈસા સાપી શકાય એમ છે, પ્રિન્ટ થઈ શકે તેમ છે, મતલબ બેનામી પૈસા ગેરકાયદેસર રીતે કમાઈ શકાય એમ છે 2 નંબરના ધંધામાં, ત્યારે આ ઝહીરાસિંહ એની જોડે સમાધાન કરી લીધું. ને આજે ઝહીરાસિંહની રહમ નજર હેઠળ આ બિલિયાણા ગામના આશાપુરા ફાર્મની અંદર ઝહીરાસિંહના ભાઈ હરદેવસિંહનો બાયોડીઝલનો 2 નંબરનો ધંધો આજે પણ ચાલે છે મિત્રો. 2 નંબરનો ધંધો ચાલે છે. હમણાં એના પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા, કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ પણ ત્યાં ઝડપાણું છે. આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિ ગોંડલ તાલુકામાં થાય છે. ગણિયો અને એના પપ્પા
ડંફાસો મારે છે કે ગોંડલમાં શાંતિ છે, ગોંડલમાં કાંઈ ખરાબ પ્રવૃત્તિ થતી નથી, ગોંડલના લોકો સુખી છે. શું સુખી છે ભાઈ? ગોંડલમાં અસામાજિક પ્રવૃત્તિ થાય છે, ગોંડલમાં ગેરકાનૂની ધંધા થાય છે, ખુદ તમારા કુટુંબી સભ્યો ગેરકાનૂની બાયોડીઝલના ધંધા કરે છે. જે બી મારો ફેસબુક લાઈવ છે શેર કરજો મિત્રો. જે બી મિત્રો મારું ફેસબુક જોઈ છે શેર કરજો. અને હું જે વાત કહું છું એ ખોટી હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો. ગોંડલ તાલુકામાં આ ધંધો જો હરદેવસિંહ એટલે કે જયરાજસિંહના ભાઈ ના કરતા હોય આ બિલિયાણા ગામમાં તો મને કહેજો. આશાપુરા ફાર્મ છે, જેને પણ રેડ પાડવી હોય ને પાડી શકે છે. પોલીસ તંત્રને પણ ઓપન ચેલેન્જ છે, રેડ પાડો. ત્યાં કોઈ પણ પુરવઠા ખાતાને પણ મારી ઓપન ચેલેન્જ છે, ત્યાં રેડ પાડો. મશીનરી પણ પકડાશે, જથ્થો પણ પકડાશે અને 2 નંબરના પૈસા પણ પકડાશે. પણ તમારામાં નિયત હોય તો, તમે જયરાજસિંહથી ડરતા ના હોય તો, તમે ગણિયા ગોંડલથી ડરતા ના હોય તો, કોઈ પણ ઈમાનદાર અધિકારી હોય રેડ પાડી શકે છે. ત્યાંથી બધું જપ્ત થશે, બધું 2 નંબરનું પકડાશે અને એ બધું જયરાજસિંહની રહેમ નજર હેઠળ જ આ કામ થાય છે મિત્રો. આજ ગામની અંદર મને એવી પણ માહિતી મળી છે બિલિયાણામાંથી કે આજ ગામની અંદર 1.5 વર્ષ પહેલા ભરવાડ સમાજની લેડીસો, જે પ્રેગ્નેન્ટ લેડીસો હતી ને, એમને આ ગણિયાએ ઢસડી છે, જાહેરમાં ઢસડી છે ગ્રામજનોની હાજરીમાં. હું ખોટો હોય ને તો ગામના લોકો મને કોમેન્ટ કરો. મારું જો આ સ્ટેટમેન્ટ છે ખોટું હોય, ગણિયા ગોંડલે આ બિલિયાણા ગામની ભરવાડ સમાજની પ્રેગ્નેન્ટ મહિલાને ઢસડી ના હોય અને આવી કોઈ ઘટના ન બની હોય ને તો મને કોમેન્ટ કરજો મિત્રો. હું 2 કાન પકડીને માફી માંગીશ. અને જો સાચી ઘટના હોય ને તો બિલિયાણાના કોઈ પણ નાગરિક હોય, જાણકાર વ્યક્તિ હોય, જે સમાજનું સારું ઈચ્છતો હોય, સુશાસન કરવા માંગતો હોય, એ વ્યક્તિ કોમેન્ટ કરે, ખાલી હા મિલાવે કે આવી ઘટના બનેલી છે, અમારી જાણમાં છે. આટલો અત્યાચાર થાય છે, લોકો દબાયેલા છે. હું ગઈકાલે ગયો, મેં માહિતી ભેગી કરી છે અને બહુ બધી માહિતી છે, 1 by 1 હપ્તે બધાને આપીશ. લોકો દબાયેલા છે, ગુંડા રાજ છે, લોકોને ડર છે કાલે આપણો વારો આવે, આપણી હત્યા થઈ જાય, આપણું મર્ડર થઈ જાય, આપણા છોકરાને હેરાન કરે. રાજકુમાર જાટના પ્રકરણમાં શું થયું છે મિત્રો? કેમ અલ્પેશ ઢોલરિયા પોતાનો ફોન સ્વિચ ઓફ રાખે છે? કેમ અલ્પેશ કથિરિયાથી ડરે છે? કેમ જિગીશા પટેલથી ડરે છે અલ્પેશ ઢોલરિયા? રાજકુમાર જાટના પ્રકરણમાં શું થયું છે? એક્સિડન્ટ છે. થોડી વાર પોલીસ કે એક્સિડન્ટ છે, પછી પાછો રિપોર્ટ બદલીને આવે કે ના ના આ તો બીજું કાંઈક છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે કે નહીં એક્સિડન્ટ છે, પછી પાછો રિપોર્ટ આવે કે એના શરીર પર 42 ઘાવ છે, ચોટો લાગેલી છે, ઇન્જરીઓ છે, ઈજાઓ છે 42. એમની ગુદામાં 7 ઇંચ લાંબી ઇન્જરી છે, ઊંડી ઇન્જરી છે, ઘાવ થયેલો છે એની ગુદામાં 7 ઇંચ ઊંડો. તો એક્સિડન્ટ થાય ખટારા ટાયર 7 ઇંચ ઊંડા ગુદામાં ઘરી જતા હશે. ડોક્ટરે બીજી વાર રિપોર્ટ કરવામાં આવ્યું છે. તો ખરેખર રાજકુમાર જાટના પ્રકરણમાં કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ નથી, એ હત્યા છે. અને હું થોડું પણ ખોટું બોલતો હોય ને તો અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ કરાવો, નહીં તો મને જેલમાં નાખી દેજો હું ખોટું બોલતો હોય તો. મારી વાતમાં દમ ના હોય, અસત્ય સાબિત થાય, રાજકોટ પોલીસને ચેલેન્જ કરું છું કે મારી વાત અસત્ય સાબિત થાય તો મને જેલમાં નાખો. પણ હું કહું એટલું થયા પછી અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. કયા પ્રકરણમાં? રાજકુમાર જાટના પ્રકરણમાં અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. જો નાર્કો ટેસ્ટમાં કાંઈ ના આવે તો રાજકોટ પોલીસે મને જેલમાં નાખી દેવા. કોઈ પણ ગુનાસર મને જેલમાં નાખી દેવાનો. ગેરમાર્ગે દોરી પોલીસને, ચાલો હું સ્વીકારવા તૈયાર છું, મેં પોલીસને ગેરમાર્ગે દોરી. જે બી મિત્રો મારું ફેસબુક જોયો છે શેર કરજો મિત્રો. ઘણા લોકોને સવાલ થશે કે રાજકુમાર જાટના પ્રકરણમાં અલ્પેશ ઢોલરિયાને શું લેવા દેવા? એ અલ્પેશ ઢોલરિયાનું જે ગામ છે ને લીલાકાઈ, ગામના વ્યક્તિએ મને માહિતી આપી છે. એક વ્યક્તિએ નહીં, અસંખ્ય વ્યક્તિઓ મને માહિતી આપી છે અને ડંકાની ચોટ ઉપર માહિતી આપી છે મિત્રો. રાજકુમાર જાટનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જે છેલ્લા 2 વર્ષમાં ચેટિંગ થયા હોય ને એ પોલીસ એની તપાસ કરે. રાજકોટ એસપીને મારો ચેલેન્જ છે, રાજકુમાર જાટના સોશિયલ મીડિયા જેટલા પણ એકાઉન્ટ્સ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, મેસેન્જર હોય, વોટ્સએપ હોય, સ્નેપચેટ હોય, આ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય, મેસેજિંગ માધ્યમો, મેસેજિંગ પ્લેટફોર્મ્સ હોય, એમની ઊંડાણપૂર્વક એફએસએલમાં તપાસ કરવામાં આવે, એની ચેટ રેકોર્ડિંગ્સ હિસ્ટ્રી કાઢવામાં આવે. પડદો 1 સેકન્ડની અંદર
ઉડી જાય એમ છે. અને અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ કરે તો રાજકુમાર જાટનો ફોન પણ ચેક નહીં કરાવવો પડે, એ પણ હું કહું છું. જો તટસ્થતાથી આટલું કરવામાં આવે ને મિત્રો, ગેરંટી સાથે કહું છું, અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ, ગણિયો ગોંડલ અને એમના તમામ સાગરીતો જેલના સળિયા પાછળ જાય છે, આજીવનની કેદની સજા મળે એમ છે. એમ કે અસ્થિર મગજનો હતો રાજકુમાર જાટ, માનસિક તણાવમાં હતો, તો તારા ઘરે હું કામ લેવો ભાઈ? તને જનતાને રોડ ઉપરથી પકડવા માટે તને તારા બાને ધારાસભ્ય બનાવ્યા છે? તારા ઘરે હું કામ લેવો 2 મિનિટ 3 મિનિટ માટે સર્વિસ કરવા? અને તારા ઘરે આવ્યા પછી કેમ એનું એક્સિડન્ટ થયું? અને કેમ આટલી બધી ફેવર કરે છે અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ ને ગણિયા ગોંડલની? કેમ એને બાપ કેવો પડે છે? કેમ કે જયરાજે અલ્પેશ ઢોલરિયા માટે જયરાજે અને ગણિયા ગોંડલે જયરાજ એના બાપ જેવું કામ કરી દીધું છે અને ગણિયા એના ભાઈ જેવું કામ કરી દીધું છે. જે અલ્પેશ ઢોલરિયાને ઘણા સમયથી એક કાંટો ખૂંચતો હતો ને, એને હટાવવાનું કામ આ બંને પિતા પુત્રે કરી દીધું છે. અને એટલા માટે અલ્પેશ ઢોલરિયા જાહેરમાં એમ કહે છે મારો બાપ છે, ગણિયો ગોંડલ મારો ભાઈ છે, નાનો ભાઈ છે. આવું કેવું પડે છે, મજબૂરી છે. એટલે મારી અત્યારે ડિમાન્ડ છે, અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ કરાવો, અથવા રાજકુમાર જાટના જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝ કરતા હતા ને એના ફોનમાં એની 2 વર્ષની ચેટ હિસ્ટ્રી કાઢો, કાંઈક ક્લુ મળશે. રાજકોટ પોલીસ જો આટલી બધી સ્ટ્રગલ કરતી હોય ને એક એક્સિડન્ટને હત્યા છે એવું સાબિત કરવામાં, અથવા તો હત્યાને એક્સિડન્ટ તરીકે બતાવવામાં, તો એમને માટે બહુ સરળ રસ્તો છે કે આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરી નાખે. સીબીઆઈ જાંચની જ કોઈ જરૂર નથી. સીબીઆઈ જાંચ બેસાડવામાં તો વેલ એન્ડ ગુડ છે, પણ ના બેસાડે પોલીસ, જો રાજકોટ પોલીસ પોતાની નિયત સાફ કરીને આટલું કામ કરી નાખે ને તો પણ ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણા બધા ક્લૂઝ, ઘણી બધી ખૂટતી કળીઓ મળી જાય એમ છે. ઇલાકાના વ્યક્તિઓ મને કીધું છે. કેમ કે જે રીતે એક આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવે અને એની પાછળ આટલો મોટો ગેમ પ્લાન બનાવવામાં આવે અને આટલા મોટા માથાઓએ વચ્ચે બોલવું પડે, દલીલો કરવી પડે, કૂદવું પડે, વધુ પડતું ઓવરમાં એક્ટિંગ કરીને કૂદવું પડે ને દર્શાવે છે કે કાંઈક તો કાચું કપાયું છે આ લોકોથી, કાંઈક તો કાચું કપાયું છે. અને હું જે રાજકુમાર જાટના એડવોકેટ છે, જયંત મુંડ હોય, એમની ટીમ હોય, એમને પણ કહું છું કે આ દિશામાં તમે ડિમાન્ડ કરો, નાર્કો ટેસ્ટ થાય અલ્પેશ ઢોલરિયાનો, અથવા તો જે મૃતક છે રાજકુમાર જાટ, જેમની હત્યા થઈ ગઈ છે, એમના ફોનના ચેટ, એમનું રેકોર્ડિંગ, એનું બેકઅપ લેવામાં આવે જે તે કંપનીઓ પાસેથી, તો ઘણી બધી માહિતીઓ મળશે. એવું જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોઈએ શેર કરજો મિત્રો. રાજકુમાર જાટનો આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી ને સીબીઆઈ જાંચની એમણે ડિમાન્ડ કરેલી, મને અપડેટ્સ નથી, પણ જ્યાં સુધી મને એવું લાગે છે ત્યાં સુધી એ ડિમાન્ડ એની સેટિસ્ફાઈડ કરવામાં આવી હોય, સ્વીકારવામાં આવી હોય મને લાગતું નથી. અને જો શોર્ટ એન્ડ સિમ્પલ તમારે આગળ એમાં વધુ હોય રાજકોટ પોલીસે, તો આ 2 કાર્ય કરો. તમારી જે નિયત છે એને બદલી નિયત સાફ કરીને આ 2માંથી એક ઓપ્શન અપનાવો, તમને 100% રિઝલ્ટ મળશે અને ગુજરાતની જનતાને પણ ખબર પડશે કે કયા લેવલનો ક્રાઇમ ગોંડલની અંદર થઈ રહ્યું છે. મિત્રો આપણે જ્યાં વિચારવાનું બંધ કરીએ ને ત્યાંથી એ લોકો ચાલુ કરે છે કઈ રીતે ક્રાઇમને ઢાંકવો અથવા કઈ રીતે ક્રાઇમને અંજામ આપવો. તમે મેં ક્યારેય નહીં વિચાર્યું હોય કે રાજકુમાર જાટનું મૃત્યુ મતલબ મર્ડર શા માટે કરે. મને તો એવો સવાલ થતો હતો 1-1.5 મહિના પહેલા જયારે આ ઘટના બની ત્યારે કે આટલો મોટા દરજ્જાનો માણસ, MLA લેવલનો માણસ, આટલો પાવરફુલ માણસ એક પાઉંભાજી વાળા છોકરાને શા માટે માન નાખે? ખોટું હશે આવું મને લાગતું હતું, પણ એવું નથી. આમાં બીજું પ્રકરણ છે, બીજો એંગલ છે. એ તપાસ થાય તો બધું બહાર આવે. અને એમાં ક્યાં ભાઈ બીજું કઈ છે? જનતાના પૈસો, જનતાના ટેક્સના પૈસે પોલીસને પગાર મળે છે અને જનતાના ટેક્સના પૈસામાંથી એક ટ્રાય કરે પોલીસ, નાર્કો ટેક્સનો ખર્ચો કરે કે એક અરજી કરે કે અમારા નાર્કો ટેસ્ટ કરવો છે, એક ખર્ચાળ પ્રોસેસ છે નાર્કો ટેસ્ટ. એ ખર્ચો કરે તો એમાં ક્યાં કોઈ નાગરિક તમને ગોળીએ દઈ દેવાનો છે ભાઈ પોલીસ વાળા તમે આવું હુકામ ટ્રાય કરી, આવો ખર્ચો હુકામ ખોટો કરો, એવું કોઈ તમને કહેવાનું નથી. એટલે કરે તો એમાં કઈ ખોટું નથી જો આવી એક ટ્રાય કરે તો. રાજકુમાર જાટ જે મૃતક છે
એમનો ફોન FSL માં મોકલીને એના ચેટ રેકોર્ડિંગ્સ ને બધું 2 વર્ષનું ચેલું ચેટિંગ ને ચેક કરવામાં આવે તો એમાં કઈ લાંબો ટૂંકો ખર્ચો નથી. જનતાના ટેક્સના પૈસામાંથી તે ચેકિંગ થાય એનો ખર્ચો થતો હોય છે. તો કરો ને, અમે કહીએ છીએ ને કરો. આમ તો તમે બહુ બધા ધુમાડા કરો છો, ખર્ચા કરો છો, એકાદો વધુ ખર્ચો કરો ને. જો કોઈના દીકરાને ન્યાય મળી જતો હોય, એક પિતાના એના એકના એક સંતાનને ન્યાય મળતો હોય તો અમને કાંઈ વાંધો નથી. જનતાને ક્યારેય વાંધો નથી હોવાનો આવી વસ્તુથી. તો આ કરવું જોઈએ એવું મને લાગે છે. કોમેન્ટ કરજો મિત્રો કે રાજકુમાર જાટના પ્રકરણમાં કોઈને એક્સિડન્ટ લાગે છે, હોઈ શકે એક્સિડન્ટ. અને ગણિયા ગોંડલે એ વ્યક્તિને એના ઘરે શું કામ બોલાવ્યો છે, રોડ ઉપર ત્યાં ખેંચીને ઘરે શું કામ લાવ્યા? એને હું લેવા દે? પાવભાજી વાળાનો છોકરો હતો, સામાન્ય માણસનો છોકરો હતો, એનું મગજ અસ્થિર થઈ ગયું હોય, ક્યાંક બીજે માથાકૂટ કરતો હોય તો ગણિયા ગોંડલને ઘેરે લાવવાની શું જરૂર? એ પોલીસને જાણ કરે કે એના બાપાનો નંબર લઈને જાણ કરે કે ભાઈ આ માણસ લઈ જાઓ, અહીંયા અસ્થિર મગજનો થઈ ગયો લાગે છે, હરખો હાલતો નથી, તો પકડી જાઓ, ઘેરે લઈ જાઓ, બેહાડી જાઓ, હુવડાઈ જાઓ, દવાખાને લઈ જાઓ. આવું કરવામાં એને વાંધો હું તો જયંત મુંડ એડવોકેટને એક કોમેન્ટ આવી છે મિત્રો. जयराज जी मुद्दे पटेल वर्सेस राजपूत क्यों कर रहा है? राजकुमार जाट के लिए क्यों नहीं बोल रहे? वो नहीं बोलेगा, मतलब ये नहीं बोले. जयराज सिंह આ મુદ્દે બોલશે જ નહીં. અને અલ્પેશ ઢોલરિયા જયરાજના દરેક મુદ્દે કૂદશે, આજીવન કૂદવાના છે, કેમ કે એમની ક્યાંક પૂંછડી ત્યાં દબાઈ ગયેલી છે. અને મને લાગે છે આ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક એમની પૂંછડી બહુ સારી રીતે દબાણી હોય એવું મને લાગે છે. વિકાસ સહાયે આજે એમ કીધું અમે 10 જણાને રાઇટિંગના ગુનામાં પકડી લીધા અને 20 લોકો સામે ફરિયાદ કરી. તો વિકાસ સહાય મારે પૂછવું છે, જ્યારે ગોંડલ મિર્ઝાપુર ગઈકાલે બની ગયું એના પહેલા ન બને એવું તમે કંઈક કર્યું હોત તો, રાજકોટ પોલીસને સૂચનાઓ આપી હોત તો કે આપણે આવું નથી થવા દેવું, તો કેટલું સારું હતું. હવે બની ગયા પછી તમે એક્શન લ્યો છો અને આટલી બધી નાલેસી તમારે રાજકોટ પોલીસની થાય, પછી તમારે કામ કરવા પડે, પછી તમારે ધરપકડો કરવી પડે, તમારે રાઇટિંગના ગુના નોંધવા પડે છે. તો તમે અગમચેતી રાખી હોત તો આ ઘટના જ ના બને. હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિ, ગણિયા ગોંડલ તને કહું છું, તું તારું રાજકીય કેરિયર કઈ રીતે ખતમ કર્યું છે? કોઈ પણ વ્યક્તિ ગોંડલની અંદર આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા આવે કે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે માથું ઝુકાવવા આવે, એમાં તારે કાળા વાવટા કેમ ફરકાવવા પડે મને કે? તારે એટલી કેવી દુશ્મની હતી કે કાળા વાવટા ફરકાવવા પડે? ચાલ કાળા વાવટા ફરકાવવા લોકશાહી છે, વિરોધ કરી શકાય, પણ તે તારા દાડિયા, તારા વોટર્સ તું કહેશો ને મારા ફેવર વાળા લોકો છે, મારા વોટર છે, તો એમને શા માટે ગાડીઓના કાચ તોડ્યા એ મને કે? એટલે લોકશાહી છે, ગાંધીના ગુજરાતમાં મહેમાનો જે આવ્યા હોય, 12 ગામના આવ્યા હોય, એમના ગાડીઓના કાચ તોડવામાં આવે ને સામેવાળા વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. એક ગુનો નોંધવામાં આવ્યો છે એવી મને જાણ મળી છે કે એક 4 વ્હીલ ચાલક જે સુરતથી આવેલ હતા અથવા તો અલ્પેશ કથિરિયાની ટીમના હતા, એમણે ગાડી ફોર્સફુલી ચલાવી સ્પીડમાં લોકોને કૂચડી દેવા માટે. આવી કલમ પોલીસે લગાડી છે. મૂર્ખ છે પોલીસ, રાજકોટ પોલીસ મૂર્ખામી કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ એક કાર ચાલકના કાચ તોડે, એમના દરવાજા ઉપર પાટા મારે, હથિયારો મારે, ધુંબાઓ મારે, પંચ પહેરીને કાચને ટીકા મારે, ત્યારે તમારી પોલીસ એક તો બચાઈ ન શકતી. જે વ્યક્તિ ગુનો કરે, અસામાજિક લુખ્ખા દાડિયા તત્વો, ગણિયા ગોંડલના લુખ્ખા અસામાજિક દાડિયા લોકો ગાડીઓના કાચ તોડે, એને તમારી રાજકોટ પોલીસ અટકાવી નથી શકતી, કાચ તોડતા અટકાવી નથી શકતી. ઉપરથી જે કાર ચાલક જેમના કાચ તોડી નાખવામાં આવ્યા છે, ગાડીઓ પર પાટા મારવામાં આવ્યા છે, હથિયારો વડે હુમલા કરવામાં આવ્યા છે, એ કાર ચાલક ત્યાંથી બચવા માટે પોલીસ પર ભરોસો નહોતો. નજર સામે આ થયું, પોલીસ મૃત પ્રેક્ષક બનીને જોતી રહી, ત્યારે ત્યાંથી બચવા માટે કાર ચાલક લીવર પર પગ દે અને ગાડી થોડી સ્પીડમાં ચાલે તો એની પર ગુનો નોંધાય. ભાઈ કયા દેશમાં? આપણે પાકિસ્તાનમાં રહીએ છીએ, અફઘાનિસ્તાન છે, અહીંયા આપખુદશાહી ચાલે છે. કોઈના કહેવાથી કામ કરો છો, કોઈના પ્રેશરમાં આવીને કામ કરો છો, ભેદભાવ કરો છો નાગરિકો જોડે પોલીસ તંત્ર. તમે રાજકોટ એસપીને મારો સવાલ છે કે એક તો તમારી પોલીસ નાગરિકોને રક્ષણ નથી આપી શકતી, અસામાજિક લુખ્ખા દાડિયા તત્વોને ગુનાહિત પ્રવૃત્તિ કરતા રોકી નથી શકતી, અને ઉપરથી જ્યારે પોલીસ પરથી ભરોસો ઉડી જાય ને નાગરિક પોતે સ્વ બચાવ માટે ત્યાંથી કાર ચલાવે અને લીવર પર પગ દે તો તમે એની પર ગુનો નોંધો છો. તે લોકોને કૂચડવા માટે ગાડી ફાસ્ટ ચલાવી. આનાથી હલકાઈ કોઈ હોય જ ના શકે. અને ગૃહમંત્રીએ તો મને એમ લાગે શરમથી લજ્જાથી માથું કાપી નાખવું જોઈએ, પોતાનું મરી જવું જોઈએ જો આવી પોલીસ કામ કરતી હોય ગુજરાતમાં.
તમારે સ્વીકારવું જોઈએ કે આ ગાડીના કાચ તૂટા, અમારી પોલીસ ત્યાં હાજર હતી તો પણ ગણિયા ગોંડલના રક્ષણ માટે હતી ને આ લોકોને અમે બચાવી નથી શક્યા. આવું તમારે સ્વીકારવું જોઈએ. એના બદલે એ પોલીસ ત્યાંથી જે નાગરિક બચવા માંગે છે, છોકરા બચવા માંગે છે આ ગુંડા તત્વોથી, લુખ્ખા તત્વોથી, અને ત્યાંથી ભાગવા માંગે છે, મતલબ ગાડી સ્પીડમાં ચલાવવા માંગે છે, એમની ઉપર તમે કૂચડી નાખવાની, ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાની કમ્પ્લેનો નાખો છો, ફરિયાદો નાખો છો. ગમે તેમ કરીને ક્રોસ તમારે ફરિયાદો કરી દેવી છે. તમારે વાહવાહી લૂંટવી સામેવાળા તંત્રની, સામેવાળી ટીમની કે અમે પણ સામે થોડી કાર્યવાહી કરી છે. ખાનાપૂર્તિ કરો છો તમે કે ખરેખર તમે નાગરિકોને પ્રોટેક્શન આપવા માંગો છો? આ તો ખાનાપૂર્તિ થઈ. એક કેસ ઓલા ઉપર ઠોક્યો તો એક આની ઉપર ઠોક્યો, ઓલા પર રાઇટિંગનો હળવો ગુનો નાખ્યો, આની ઉપર એટેમ્પ્ટ ઓફ મર્ડરનો ગુનો નાખી દીધો. ક્યાંની લોકશાહી છે? કાયદાની ચોપડીઓ ભણ્યા છો તમે? નાગરિક પોતાનું સ્વ પ્રોટેક્શન કરી શકે નહીં, સેલ્ફ ડિફેન્સ કરી શકે કે નહીં? લુખ્ખા આવારા તો પૂરા દેશની જનતાએ જોયું છે. ટ્વિટર પર આ ગોંડલના વિડીયો વાયરલ થયા છે. લુખ્ખા તત્વોના ગણ્યા તારાબા જ્યાંના ધારાસભ્ય છે વિસ્તારના, લુખ્ખા અસામાજિક તત્વોના આતંકના વિડીયા ટ્વિટર પર આખા દેશે જોયા છે. નામી અનામી પત્રકારોએ ટ્વીટ કર્યા છે એક્સની અંદર, ટ્વિટરની અંદર, અને આખા દેશના લોકો પૂછે છે આ ક્યાંનું છે, ક્યાંનું છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે, ઇઝ ધીસ અફઘાનિસ્તાન? ઓ ધીસ ઇઝ હેપનિંગ ઇન લાહોર ઓર ઇન્ડિયા? મૂર્ખ માણસ, ગોંડલને લોકો લાહોર કહે છે, અફઘાનિસ્તાન કહે છે, અને તારા લીધે મિર્જાપુર તો અમારી જેવા લોકો કહે છે. ગામના લોકો મિર્જાપુરને બદલે લાહોર અફઘાનિસ્તાન કેવા લાગ્યા છે તારા દાડિયાના આતંકને લીધે. જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોઈએ શેર કરજો મિત્રો. તે જાતે કરાવીને બદનામ કરી ગોંડલને, બફાટ કરીને, અને હજી આ દાડિયા ભેગા કરીને તું વધુ બદનામ કરવા માંગે છે. અને રાજકોટ પોલીસને પણ થોડી શરમ આવવી જોઈએ મિત્રો. જે વ્યક્તિનો તમે જીવ નથી બચાવી શકતા, તમે હત્યાને એક્સિડન્ટમાં સાબિત કરવા દોડો છો. ગોંડલની અંદર કોઈ બહારનો વ્યક્તિ આવે, તેની કારના કાચ તૂટતા તમે નથી બચાવી શકતા, એના પર હુમલા થતા નથી બચાવી શકતા. એ પોલીસ સામેવાળો માણસ સેલ્ફ ડિફેન્સ કરે, પોતાની રક્ષા માટે ગાડી થોડી દૂર ફાસ્ટ ચલાવે, લીવર ઉપર પગ દે, તો તમે એને સામેવાળા વ્યક્તિને કૂચડી નાખવાનો આરોપ નાખો છો, ફરિયાદ કરો છો, એટેમ્પ્ટ ઓફ મર્ડરની તમે કલમ ઉમેરો છો. કઈ રીતે પોલીસ બની ગયા તમે? કોણે બનાવ્યા? કોણે તમારી ભરતી કરી? જેમ આઈએસ આઈપીએસ ઓફિસરોની જે ભરતી કૌભાંડનું ખોટા સર્ટિફિકેટો રજૂ કરીને બની ગયેલા વર્ષ દિવસ પહેલા પકડાણું, એમાં ના છો તમે? એ બેચના છો તમે? એના એક બે જણા દુબઈ ભાગી ગયા છે, જેને ખોટા બર્થ સર્ટિફિકેટ, ખોટા જાતિના પ્રમાણપત્રો લઈને, અનામતનો લાભ લઈને આઈપીએસ આઈએસ ઓફિસરો બની ગયા. તમે એ બેચના તો આઈપીએસ આઈએસ નથી ને? તમે ભણ્યા તો છો ને? સાચા પ્રમાણપત્રો સર્ટિફિકેટો આપીને પાસ થયા છો ને ભાઈ? અને જો થયા હોય તો તમને આનો ભેદ નથી ખબર પડતી કે કોઈ પણ માણસને પોલીસ ના બચાવી શકે. પોલીસની હાજરીમાં એની સાથે ગુંડાગીરી થાય, હાથાપાઈ થાય, એમની ગાડીના કાચ તોડવામાં આવે, ત્યારે એ માણસ ત્યાંથી નીકળવા માંગે, પોતાનો જીવ બચાવવા માંગે, પોતાની ગાડીને નુકસાન થતું અટકાવવા માંગે, ત્યાંથી ભાગવાની કોશિશ કરે તો એની ઉપર હત્યાનો ગુનો, ઈરાદાપૂર્વક હત્યા કરી નાખવાનો ગુનો તમે નોંધો છો, હાફ મર્ડર, કૂચડી નાખવાના ગુના નોંધો છો. રાજકોટ પોલીસ પણ આમાં તો સામેલ હોય એવું લાગે છે મને, ગણિયા ગોંડલના સપોર્ટમાં. દાડિયા તો હતા, પોલીસ પણ એના દાડિયાને જેમ કામ કર્યું કહેવાય આ તો. અને હરસંઘવીએ શરમ આવી જોઈએ કે એમની ટીમના ધારાસભ્યનો છોકરો આવા બધા ડંફાસો મારીને આ બધી સંગ્રામણ ઊભા કરે છે અને પોલીસ પાસે એના ફેવરમાં કામ કરે છે. ટોટલિંગ આની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી હરસંઘવી પર આવે. હરસંઘવી બેઠા બેઠા પાકિસ્તાનના આતંકવાદીને ઉડાઈ દેવાની વાત કરે છે, બહુ સારી છે, વેલકમ. એના સ્ટેટમેન્ટને હું આવકારું છું. પણ જે ગોંડલમાં લુખ્ખા સામાજિક તત્વો છે એના ઉપર તો થોડી લગામ લગાવો.
ત્યાં ક્યાં જાય છે તમારો બધી ડંફાસું? એ ખાલી બોલતા જ આવડે છે. પાછા જયરાજસિંહનો મેં એક સીન જોયો. ગણ્યા, હું ફેસબુકમાં એટલું બધું બોલીને પણ તારા ઘરે આવી ગયો ગઈકાલે. જોઈ લેજે તારા ઘરના સીસીટીવી કેમેરા. તારા ફળિયા સોગાનમાં હું આવી ગયો, સીસીટીવી કેમેરા જોઈ લેજે. અને જોઈ લેજે બીજી વાર, તારા પપ્પા તારા બંગલાની બાલ્કનીમાં ગેલેરીમાં જેમ ઓલો સૌરવ ગાંગુલી કેમ વર્ષો પહેલા નેટવેસ્ટ ટ્રોફી જીતો હતો લોર્ડ્સના મેદાનમાં લંડનમાં જઈને ટી શર્ટ કાઢીને કેમ આમ સેલિબ્રેશન કર્યું હતું ગેલેરીમાંથી બાલ્કનીમાંથી લોર્ડ્સની, એમ તારા પપ્પા જયરાજસિંહ આખો આ અસામાયિક તત્વોનો જે આંતક હતો ને તારા દાડિયાનો, એ ગેલેરીમાં ઉભા ઉભા આમ જોતા હતા ને ખુશ થતા, આમ કરતા હતા આમ. એટલે ભાઈ કઈ તમે જંગ જીતી લીધો? તમારા વિસ્તારમાં અસામાયિક તત્વો લોકોના કાચ તોડી નાખે તમે એને સેલિબ્રેશન કરો છો? તમે જંગ જીતી લીધો આમ કરો છો? ગાંગુલી તો દેશનું નામ રોશન કર્યું હતું ટ્રોફી જીતીને લોર્ડ્સની અંદર, એટલે એને ટી શર્ટ કાઢીને આમ કર્યું હતું બાલ્કનીમાં ઉભા ઉભા. તારા બાપાએ શું કર્યું? તારા બાપા તો ડિસ્કોલિફાઈડ છે ચૂંટણી લડવા માટે. એ તો જામીન ઉપર છે. તારા બાપાએ કાંઈ નથી કર્યું, તો આમાં બધા ખુશ થતા હતા. એટલા લોકોનો આંતક જોઈ શરમ આવી જોઈએ, બદલે તમે લાજવાન બદલે ગાજો છો. અલ્પેશ ઢોલરિયાનો ફોન સ્વિચ ઓફ થઈ જાય, નામ કે મારા બાપા છે. તને 2 દિવસથી ઊંઘ નહોતી આવતી ગણ્યા, 2 દિવસથી રાજ ઉજાગરો કરીને તું દાડિયા ગોતતો હતો, આખું પ્લાનિંગ કરતો હતો કઈ રીતે શું કરવું એ. અને તારો ભાઈ ખરા ટાઈમે છટકી ગયો ને, તારા બાપાને સપોર્ટમાં ન આવ્યો ને, તારા બાપાને બીજા છોકરાની ખાસ જરૂર હતી જે દિવસે. આટલો બધો તમારા ઘર ઉપર પબ્લિક ભેગું થયું હતું, દાડિયા ભેગા કર્યા હતા, અને આટલો ડરનો માહોલ હતો સવારથી, ત્યારે તમારો બીજો દીકરો છટકી ગયો. વિચારવા જેવી વાત છે. ફોન બંધ કરીને છટકી ગયો. આમ પાછો કે એનો બીજો દીકરો છું, મારા બાપ સમાન છે. તો બાપના ઘરે આવડો મોટો પ્રસંગ હતો તું છટકી ગયો ભાઈ? અલ્પેશ ઢોલરિયા, બાપના ઘરે એટલો મોટો પ્રસંગ હતો તું ફોન સ્વિચ ઓફ કરીને ભાઈ વહી ગયો, સુઈ ગયો કે વહી ગયો કે ઘરની બહાર ગોતો ન જોડ્યો, સંપર્કમાં ન આવ્યો આખો દિવસ? બાપ કીધો હોય તો એનું ફરજ નિભાવવું પડે. બાપ કીધો તો પછી બાપની ત્યાં કઈક કાર્યક્રમ હોય, એટલા બધા બહારના માણસો દાડિયા ભેગા થયા તો પુત્ર જ હાજર નહોતો એવું. એટલે બહુ મજાની વાત છે ને. ગઈકાલે હું તો ભાઈ છે ને યુપી રખડેલો છું, દિલ્હી, સાઉથ ઇન્ડિયા બધે રખડેલો છું ને રહેલો છું. સાઉથ ઇન્ડિયામાં સારી સારી જગ્યાએ પણ રહેલો છું, દૂધરાજના યુપીના ગામડામાં ફરેલો છું. મને આજ સુધી એવું હતું કે ગુજરાતમાં તો આવું કાંઈ ન જ થાય, મતલબ મિર્જાપુર આ તો મતલબ વાતો છે એમ, કે ગુંડાગીરી ને એ બધી વાતો છે એવું લાગતું હતું. પણ ગઈકાલે હું પણ આ અલ્પેશ કથિરિયાની એમની જોડે હતો. એ જે ગાડીઓ હતી લાઈનમાં, એમાં એક ગાડીમાં હું પણ હતો. મેં લિટરલી ડર અનુભવ્યો છે કે ક્યારે કોઈ અસામાયિક તત્વો એટેક કરી દે. પોલીસ ત્યાં હતી જ, અસંખ્ય પોલીસ હતી, 2 વ્હીલરો પર પોલીસ ફરતી હતી, ચાલીને દોડતી પોલીસ ફરતી હતી, પીસીઆર વાનમાં પોલીસો હતી, પ્રાઇવેટ ગાડીઓમાં પોલીસો હતી. છતાં પણ એક નાગરિક તરીકે ગુજરાતની અંદર, ગોંડલની અંદર મેં ડર અનુભવ્યો, અને કદાચ મારી જિંદગીમાં પહેલી વાર મેં ડર અનુભવ્યો. એનો મતલબ એવો પણ નથી ગણ્યા કે હું બીજી વાર નહીં આવું. બીજી વાર આવે 100 વાર આવીશ. પણ એક સેકન્ડ માટે મને એવો ડર લાગ્યો કે આ અસામાજિક લુખ્ખા તત્વો આપણને મારે પણ ખરા, મારી પણ નાખે, ગાડી તોડી પણ નાખે. આ બધો ડર મેં અનુભવ્યો ગઈકાલે. આ મારી એવું નથી કે હું ડંફાસો મારું, ખોટું, સત્ય હકીકત છે. અને એ તારા માટે કોઈ ગર્વની વસ્તુ છે જ નહીં. તારા બાજુ ધારાસભ્ય છે, વિસ્તારમાં કોઈ વ્યક્તિ આવીને ડરનો માહોલ અનુભવે, એ તારા માટે તો બહુ ખરાબ બાબત છે, નાલેશીભરી બાબત કહેવાય, શરમજનક બાબત કહી શકાય. અને એ કાલે મને અનુભવ થયો. ઘણા બધા લોકો ફેસબુક લાઈવ જોવે છે, એમને કેવો અનુભવ થયો મને કહેજો. અનુભવ મને થયો, ડરનો માહોલ હતો, એનો મતલબ એવો નથી કે હું ત્યાંથી ભાગી ગયો. હું તારા ઘરે આવીને ગયો છું, તારા ફળિયા સુધી. તું કે એના સમ મને, હું તારા ફળિયા સુધી કાલે આવીને ગયો છું, અને હજી આવીશ, પણ તારા જેમ બદ ઇરાદાથી નહીં, બાપ બનીને આવીશ. આમ ગણ્યા અવારનવાર આવીશ. તારા લુખ્ખા તત્વો, અસામાજિક તત્વોમાં તાકાત હોય ને તો મરાવજો મને. અને જે દિવસે મને કાંઈ થયું ને એ દિવસે તારી કારકિર્દી પૂરી. મને 2-3 જણાએ કીધું ઉડાડી દેવો માણસ.
દગો કરે એવો માણસ. મને કાંઈ થયું ને કાંઈ ખરોશ આવે ને દિવસે તારી કારકિર્દી પૂરી ગણી અને આમે પૂરી છે. કાંઈ નહીં કરતો અહીંયા આવીને પૂરી થઈ જાય. એમ લોકો આ બધા મેહુલ બોગરા બધા આવશે વારા પરથી. વરુણ પટેલ આવશે, હજી અલ્પેશ કથિરિયા આવશે, બધા એક વાર આવશે ને આવી રીતે વરમાં 5-7 ધક્કા ખાય ને તારી કારકિર્દી આમે 2027 ચૂંટણી આવે ને એ પેલા પૂરી જ છે. લખી લેજે. એને તું જ પૂરી કરશો. યુ આર ડિસ્ટ્રોઈંગ યોર સેલ્ફ. એ કહેવત, તું તારી જાતને પોતાને ડિસ્ટ્રોય કરી રહ્યો છો, ભાંગી રહ્યો છો આવા સ્ટન્ટ કરીને. કાલે તારે કરવાનું હોય ખબર છે? એક ભણેલ વ્યક્તિ તરીકે તું તો અભણ છો એટલે તને ન ખબર પડે, પણ ભણેલ ગણેલ સમજદાર માણસ કાલે શું કરે ખબર? ગોંડલમાં કોઈ ચેલેન્જ આપીને બહારનો માણસ આવતો ને, અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવિયા કે જિગીશા પટેલ આવતા હોય ને, તો તારે છે ને ગાંધીગીરી કરવાનું હોય. એમનું સાકર અને પ્રસાદી લઈને એમનું સ્વાગત કરવાનું હોય. મંદિરે જાય ને તો ત્યાં તારે એની જોડે જઈને એમને મીઠું મોઢું કરાવવાનું હોય. આવો ગોંડલમાં આવો, અહીં ક્યાંય ગુંડાગીરી નથી. આટો માલ્યો બધી અને તમને આમ તેમ લાગે મને જણાવજો, હું નોટ કરી લઈ અને પોલીસને જાણ કરે કે આ એરિયામાં થોડીક વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ કામ તારે કરવાનું, નહીં કે ગુંડાગીરી. આ જો તે કર્યું હોત ને તો હું આજ લાઈવ ન કરત. કયા મોઢે લાઈવ કરી બતાવું? થઈ જ ના શકે મારથી લાઈવ. હું શું બોલી શકું? જો તું આવી પ્રવૃત્તિ કરે, વેલકમ કરે અલ્પેશ કથિરિયા એમનું ટીમનું, અને એમને ફૂલ સપોર્ટ કરે કે ભાઈ તમને અહીંયા કઈ ડાળમાં કાળું લાગતું હોય, ગુંડાગીરી લાગતી હોય, આટો મારજો, પછી આવજો, આપણે બેન ચર્ચા કરશું. અને કાંઈક તમને પોઈન્ટ કે આ જગ્યાએ લુખા તત્વો, અહીં દારૂ મળે છે, અહીંયા ખોટું ખનીજ ચોરી થાય છે, અહીંયા ગુંડાગીરી થાય, અહીંયા તમે લોકો અન્યાય કર્યો છે, તમારે એમ કેવું જોઈએ હાલો અમારો વાક છે તો અમે આ સુધરી જઈશું, અથવા અહીંયા અમે આ કરશું. આવું તમે કરો તો તમે હીરો સાબિત થાય. તું એમએલએ માટે દોડશો ને તું સાંસદ સભ્યની ટિકિટ લઈ લે. બોલ, હું તને કહું છું, તારી ધારાસભ્ય સુધીની જ હોજરી છે, એનાથી મોટી તારી હોજરી નથી. મંત્રી તારી જિંદગીમાં તું બનવાનો નથી. તને તેમ છે હું એકવાર ધારાસભ્ય બની જાઉં એટલે બસ ગોંડલ પૂરતું જ તારે રહેવું છે. પણ તું છે ને આખી પોરબંદર સીટનો એક સમય સાંસદ જ બની જતો તે આવું કર્યું હોત તો. પણ તે ન કર્યું કેમ કે તને બુદ્ધિ નથી. તારો જે સલાહકાર અશોક પીપળિયા છે એની પાસે એટલી બધી બુદ્ધિ નથી કે તને આવી સલાહ આપી શકે. એને તને ઊંધા રવાડે ચડાવ્યું. જા કાળા વાવટા ફરકાય, ગો બેકના બેનર લઈ જા, ગાડીઓના કાચ તોડો, ઓલા પંચ વાળા માણસો ઉભા રાખ દે, સ્ટીલના પંચ પહેરેલાવને. એટલે આ લોકો ડરી જાય. ડરે કોઈ નહીં. ગણ્યા એક સેકન્ડ માટે હરેક વ્યક્તિને ડર લાગે અને પછી છે ને એક એવો પણ પોઈન્ટ આવે કે ડર 0 થઈ જાય. મને લાગ્યો હતો એક સેકન્ડ માટે, મને ડર લાગ્યો હતો તારા માણસો લુખાવને જોઈને, દાડિયાઓને જોઈને, એટેક કરતા લોકોને જોઈને મને ડર લાગ્યો હતો ગાડીની અંદર. હું ગાડીની બહાર નીકળો તારા ઘરના ફળિયામાં આવીને ઉભો રહ્યો છું. જોઈ લેજે કેમેરા. એટલે તે કાલે છે ને તારી જાતને ડિસ્ટ્રોય કરવાનું કામ કર્યું, તારા પગ ઉપર કુહાડી મારવાનું કામ કર્યું છે. તને બહુ પસ્તાવો થશે આ સ્ટન્ટ કરીને. અને મીડિયામાં તું 2:30 વાગ્યા પછી ફાસ્ટ થઈ ગયો હતો ને, અલ્પેશ કથિરિયા કાગળ પહોંચ્યા એટલે તને ઇનપુટ્સ મળ્યા કે અહીં નથી, હવે મોજ કરો. ત્યારે તું કેટલો ફાસ્ટ થઈને બોલતો હતો, તું બોખલાઈ ગયો હતો, તે રાહતનો શ્વાસ લીધો તો હાય હવે ગયા. પણ બીજી વાર પાછા આવવાના જ છે, ક્યાંય નથી જવાનું કોઈ. બીજી વાર પાછા આવવાના જ છે. નવા લોકો આવશે ને જૂના આવી ગયેલા આવવાના છે. સમજી લઈ. જે તમારા કુટુંબનું જે પ્રવૃત્તિઓ છે ને અટકે નહીં ત્યાં સુધી લોકો આવશે. અમને એવું કાંઈ નથી કે તારા બા ધારાસભ્ય બને છે તો આવતી વખતે ન બને. એ બનવા જ જોઈએ. તું સુધરી જાય ને તું બનવો જોઈએ. તું સાંસદ, હું તો કહું છું તું સાંસદ સભ્ય બની હોતે ને શકે જો તું સુધરી જા તો. કાલે તે સુધારા વાળું કામ કર્યું હોત, અશોક પીપળિયાની ખોટી સલાહો ન લીધી હોત તો તું આ મનસુખ માંડવિયાને બદલે નેક્સ્ટ ટાઈમ તું હોતે ને બની શકે. અને બોર્ડ લાગત કે ઇન્ડિયાનો સૌથી યુવા સાંસદ. ટીવીમાં આવત, આજ તકમાં, બીબીસી ન્યૂઝમાં આવત. પણ એવી તને કોઈ સલાહ આપતું નથી. તને હામાં મોરે મોરો આવવાની સલાહો આપે. એટલે મોરે મોરો અમને આવતા આવડે છે. એ મોરે મોરા કરી લીધા પાટીદારોએ. જ્યાં કરવાના હોય ને ત્યાં કરે, લાગડ નો આલી માળવાનું હોય. કોઈક શાંતિપૂર્વક માતાજીના દર્શન કરવા આવે ત્યાં અધર્મીની જેમ તારે એનો વિરોધ ન કરવાનો હોય. ક્ષત્રિય તો માતાજીને માને, આશાપુરાના ભક્તો હોય, ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ હોય માતાજી ઉપર. એ માતાજીની અંદર કોઈ પટેલ સમાજના છોકરા આવે કે અન્ય સમાજના છોકરા આવતા હોય અને તમારા મહેમાન બનતો હોય તમારા શહેરના, તો આવો આતંક મચાવાય, આવી રીતે રોકાય એમને.
તારે બધે મોરે મોરો આવવું છે, વાત વાતમાં મોરે મોરો આવવું છે, દલિત સમાજ સામે મોરે મોરો આવવું, પાટીદાર સામે મોરે મોરો આવવું, જાતિવાદી કીડો તો તું છો. ભરવાડની પ્રેગ્નેન્ટ બાઈને તે ઢસડેલી છે લેડીસોને. બિલિયાણાની અંદર હજી 1 વર્ષ નથી થયું, લોકો સાક્ષી છે ગામના. જાતિવાદી કીડો તો તું છો. કોળી સમાજ હારે તને નથી બનતું બહુ, ભરવાડ સમાજનો તું દુશ્મન બને છે વાત વાતમાં. દલિત સમાજ સામે તે હમણાં જ દુશ્મની ઓરી લીધી, પટેલ સમાજ સામે તું બાહો છોડાવે છે બાહુબલીની જેમ. તો જાતિવાદી કીડો તો તું જ કેવા. અમે તો જયારે તમારું ક્ષત્રિયનું આંદોલન થયું પુરુષોત્તમ રૂપાલા સામે, ત્યારે પાટીદારના દરેક આગેવાનોએ વિરોધ કર્યો હતો અને તમારા સમર્થનમાં હતા. તમારી બહેનો દીકરીઓના સમર્થનમાં અમારી મહિલાઓ હતી, જિગીસાબેન પટેલ ખુદ હતા. આને માણસાઈ કહેવાય. તું તો સ્વાર્થની રાજનીતિ કરે છે દાડિયા લાવીને. અને તને જે સલાહ દેવા વાળા 2-3 છે ને, એ બધા ઊંધી સલાહો દે છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે, પોતાની જગ્યા બનાવવા માટે અને તારું નામ મિટાવવા માટે, તને હરીફાઈમાંથી કાઢવા માટે ઊંધારા વાળે ચડાવે છે. તને ખુદ બુદ્ધિ આલવી જોઈએ. કોઈ સારો સલાહકાર ગોત, રાજકીય વિશ્લેષક, રાજકીય નિષ્ણાત કોઈક સારો ગોત, વણમાગી સલાહ તો તને સારું કરવા કે. કાલ તે વેલકમ કરીને ગાંધીગીરી કરી ને, મીડિયા તને હીરો બનાવતું, હું નહીં, પબ્લિક નહીં, મીડિયા તને હીરો બનાવે. એના બદલે છે ને, હું આજે ગામડેથી હું આજે જ નીકળો છું, હું ગોંડલથી આજે જ નીકળો છું સવારે. મેં ગોંડલના ન્યૂઝપેપર સવારે વાંચ્યા. પેપરમાં હેડલાઇન છે કે ગોંડલમાં ગુંડારાજ યથાવત છે. સાબિત થઈ ગયું તારી પ્રવૃત્તિને લીધે, તે સાબિત કરી દીધું. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોશે ને, શેર કરજો મિત્રો. ભારતની અંદર તમે તો બહુ રાષ્ટ્રવાદી બોલતા રહ્યો છો, અને બોલવું જ જોઈએ, ગર્વ હોવું જોઈએ આપણા રાષ્ટ્ર પ્રત્યે. ભારત દેશનો ઝંડો તોડી પાડે છે તારો માણસ, તારો સાગરીત લુખ્ખો, કચડી નાખે છે ને, રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે તારો માણસ. તારે એની ફરિયાદ કરવી જોઈએ મૂર્ખ માણસ, કે મારા બાની વિધાનસભા છે, તારા વાએ ફરિયાદ કરવી જોઈએ કે મારી વિધાનસભાની અંદર કોઈ માણસ રાષ્ટ્રધ્વજનો અપમાન કરી ગયો છે આજના દિવસે, આ તારીખે આલ્યો વિઝ્યુઅલ્સ. તો તારી દેશભક્તિ ગણાય. એના બદલે તે જે લુખ્ખાને રિક્રુટ કર્યો તો, ગુંડાને, અસામયિક તત્વોને, તારો જ માણસ દેશના રાષ્ટ્રધ્વજને અપમાનિત કરે છે. તને હેનું રાષ્ટ્ર પ્રેમ કહેવાય? ક્ષત્રિય તો દેશને વરેલા હતા, તારા જેવા નહોતા, અધર્મી નહોતા. ધર્મની રક્ષા કાજે ક્ષત્રિય ઉભા રહેતા, બેન દીકરીઓની રક્ષા કાજે ઉભા રહેતા, તારા જેવા બિલકુલ નહોતા. રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તારો દાડિયો સામયિક તત્વો લોકો. કર દે પોલીસ ફરિયાદ એના ઉપર, એક નાગરિક તરીકે, ધારાસભ્યના દીકરા તરીકે. તો સાચો કહેવાતું, પણ તું એને બચાવવા જઈશ. અને ગોંડલમાં એક બીજું પરિવર્તન આવ્યું. મેં ઘણા પહેલા સ્ટાર્ટિંગમાં કીધા ને કયા પરિવર્તન આવ્યા. સામાન્ય ઘટના બને તો નાગરિકોની ફરિયાદ આની સામે હોય ને તો ફરિયાદ નહોતી લેવામાં આવતી. ગોંડલની અંદર, રાજકોટની અંદર જયરાજસિંહ અથવા એના ફેમિલીની સામે કોઈ ફરિયાદ કરવા જાય ને, અથવા એના માણસની સામે કોઈ ફરિયાદ કરવા જાય ને સામાન્ય નાગરિક, તો પોલીસ ફરિયાદ જ નહોતી લેતી. ગઈકાલે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા, જિગીસા પટેલ, આ લોકો આવ્યા ગોંડલની અંદર, તો પોલીસ જાતે રાઇટિંગના ગુના નોંધવા માંડી. અને કોની સામે? ગણિયા ગોંડલના દાડિયા સામે, એના માણસો સામે. આ પરિવર્તન આવ્યું છે. એટલે અલ્પેશ કથિરિયાના આવવાથી પરિવર્તન આવે જ. અલ્પેશ કથિરિયાએ પાટીદાર અનામત આંદોલન કર્યું હાર્દિક પટેલ જોડે ને એના સાથીદારો જોડે રહીને, તો સરકારે એક સમયે સ્વીકારવું પડ્યું, પરિવર્તન લાવવું પડ્યું કાયદા કાનૂન નિયમોમાં. અને એનો લાભ સમગ્ર જનરલ કેટેગરીને આજે પણ થઈ રહ્યો છે. એવી જ રીતે ગોંડલની અંદર જે સામાન્ય માણસોની ફરિયાદ નહોતી લેવાતી, રાજકુમાર જાટની ફરિયાદ ધરહાર નહોતી ગોંડલ પોલીસ લેતી, રાજકોટ પોલીસ લેતી, એના બદલે ખુદ પોલીસ અસામાજિક લુખ્ખા તત્વો સામે ખુદ પોલીસ ફરિયાદ કરવા માંડી. આટલું પરિવર્તન આવ્યું. આ પરિવર્તન લાવવા માટે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ એ લોકો ત્યાં આવે છે, અને મેહુલ બોગરા પણ આ જ પરિવર્તન લાવવા માટે દોડે છે. અને ગોંડલ આવશે તો એની એક જ ઈચ્છા હશે, ખ્વાહિશ હશે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થાપના થાય.
પોલીસનું કામ કરે, લુખ્ખાને સબક શીખવાડવામાં આવે. આવું કામ જો થતું થાય ને તો અમારે ત્યાં આવવાનું બંધ. આટલું પરિવર્તન થઈ જાય તો એક પરિવર્તન થયું છે કે તારા લુખ્ખા તત્વો ઉપર પોલીસે ખુદે ફરિયાદ કરી, એટલે પોઝિટિવ જ કામ કહેવાય ને. અલ્પેશ કથિરિયાના આવવાથી થાય લુખ્ખા. ઘણી બધી માહિતી મારી પાસે. ગોંડલ તાલુકામાં ગઈકાલ બપોર પછી ફેરો કેટલા ગામડામાં ગયો, મિત્રોના ગામડામાં, ત્યાંથી ઘણા લોકોએ બહુ માહિતી આપી. લોકો ડરે છે, એ હકીકત છે. ઘણીયા ગોંડલ અને એમના સાગરીતોથી ગોંડલ તાલુકાની પ્રજા, સામાન્ય લોકો ડરે છે, સામાન્ય ખેડૂતો ડરે છે. હું એવું નથી કહેતો પટેલ સમાજના લોકો, અન્ય સમાજના લોકો, ભરવાડ સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, બધા લોકોમાં ડરનો માહોલ છે, આજે પણ છે. બહારના લોકો આવવાથી શું ફરક પડે એ મેં તમને કીધું, અને હજી પણ બહારના લોકો અવારનવાર ત્યાં આવશે, અલગ અલગ લોકો આવશે. અને જ્યાં સુધી ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં સુધરે, સુશાસન નહીં સપાય, ત્યાં સુધી અવારનવાર આવવાના છે અને ગણિયા ગોંડલ જેવા લોકોને સબક શીખડાવવાના છે. જો ગણિયા ગોંડલ જેવા લોકો, જયરાજસિંહ જેવા લોકો નહીં સુધરે તો એમની રાજકીય કારકિર્દી 2027માં પૂર્ણ થઈ જવાની છે. આ લખી રાખજો. એમની રાજકીય કારકિર્દી 100% પૂર્ણ થઈ જવાની છે. કારણ કે હવે જયરાજસિંહ જે સ્વીકારતા, કહેતા હતા, ફરતા હતા, ડંપાસો મારતા હતા કે ભાઈ અમારી ટિકિટ અમારે ખુદે નક્કી કરવાની હોય, અમારા કુટુંબ સિવાય કોઈને ન મળે જ્યાં સુધી હું જીવું છું, એ વ્યક્તિ ત્યાંથી આગળ વધીને ત્યાં સુધી પહોંચ્યો છે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે કોને ટિકિટ મળે, કોણ ચૂંટણી લડે. અને હજી જયરાજસિંહ જ્યારે બીજા વ્યક્તિને એના ફેમિલી બહાર કોઈને ટિકિટ મળશે ને 2027માં, ત્યારે એવું સ્વીકારવાના છે કે ભાઈ હા, અમે ક્વોલિફાઈડ ન હોઈએ, અમે કામ ના કર્યા હોય, અમે ગુંડાગીરી કરી હોય, બની શકે એટલે અમને ટિકિટ નથી મળી, પણ જેને મળી છે એના માટે અમે દોડીશું. આવું તારે સ્ટેટમેન્ટ બોલવાનું છે જયરાજસિંહ. અને ગણિયા ગોંડલ, તને ટિકિટ મળવાની નથી, ફાઇનલ છે. એટલે તું કંઈક બીજી મહેનત કરવા માંડ. તો અત્યારે જે તારા 2 નંબરિયા ધંધા છે ખનીજના, આ તે, એમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરે, એટલે પોલીસને અમે દોડાઈએ અને પોલીસ તારા ધંધા ઉપર રેડું કરે. બાકી આ બિલિયાડા ગામની મેં ઘટના કીધી, મારો ચેલેન્જ છે કે જો આ બાયોડીઝલનું 2 નંબરનું કામ ન ચાલતું હોય, ત્યાં ધંધો ન ચાલતો હોય, તો તમે કયો એ કાન પકડીને માફી માંગવા તૈયાર છું. બાકી ચાલતું હોય તો મિત્રો, જે લોકો જાણે છે ને કોમેન્ટ કરીને રિસ્પોન્સ આપજો કે આવું ખરેખર ત્યાં થઈ રહ્યું છે. અને આની બધી લેખિત ફરિયાદો થવાની છે, 1 by 1, સ્ટેપ બાય સ્ટેપ. જેટલી પણ કોન્ક્રીટ માહિતી મારી પાસે, સચોટ માહિતી હશે ને, એની આપણે ફરિયાદ કરવાની છે. એ પોલીસને પહેલા જાણ કરશું, પોલીસ એક્શન નહીં લે, રેડ નહીં પાડે તો લેખિત ફરિયાદો થશે અને એની પ્રોસેસ થશે, 100% છે. એટલે હવે લાંબુ ગુંડારાજ ટકવાનું નથી. ગણિયાનું કરિયર ખતમ થઈ જવાનું છે અને અમારે કરવું નથી. હું તો એને સલાહ આપું છું કે આવી ઘટના બને ને, જ્યારે કોઈ ચેલેન્જ આપીને મહેમાન બનવા આવે ને, ત્યારે તારે ધારાસભ્યનું જે સપનું છે ને એનાથી આગળ વધીને હવે તારે એમ વિચારવું જોઈએ કે હવે હું મંત્રી બની જાઉં રાજ્યનો, અથવા તો સાંસદ સભ્ય કઈ રીતે બની શકું નાની ઉંમરે. એના માટે તું કરી શકતો હતો ગઈકાલે, પણ તે કર્યું નહીં. હજી તારી પાસે મોકો છે. નેક્સ્ટ ટાઈમ કોઈ પણ ટીમ આવે, કોઈ પણ સમાજની ટીમ આવે, કોઈ પણ આગેવાન આવે ને ગોંડલની પરીક્ષા કરવા માટે કે ગોંડલમાં ગુંડારાજ છે કે એની ચેકિંગ કરવા આવે ને, તો તું એને સમર્થન આપજે ને સપોર્ટ આપજે. અને એમને સામેથી કહેજે કે અહીંયા તમને આમ તેમ લાગે ડાળમાં કાઢું તો હું તમારી જોડે આવું, આપણે સુધારો કરીએ. આવું તું કહીશ ને, 1-2 વાર કરીશ ને, તો તું મીડિયામાં હાઇલાઇટ થઈ જઈશ. તારી લોકો વાહવાહી કરશે. મારી જેવા જે લોકો તને ટ્રોલ કરે છે ને, તને નીચું દેખાડવાનું કામ કરે છે ને, એ લોકો પણ તારા વખાણ કરતા થઈ જશે. તો તારે એ કરવાનું હોય. અશોક પીપળિયા જેવા લોકો તને ગેરમાર્ગે દોરતા હોય, બીજા તારા 2-3 માણસો ગેરમાર્ગે દોરતા હોય ને, એની સલાહ બંધ કર. કોઈ સારો રાજકીય વિશ્લેષક, સારો સલાહકાર તું રાખી લે. તારી કારકિર્દી બને એમ છે, કેમ કે તે જન્મથી પૈસાવાળા ઘરમાં જન્મ લીધો છે, એટલે તું ઘણું બધું કરી શકે એમ છો. તારામાં ટેલેન્ટ જોઈએ, ટેલેન્ટની કમી છે, સલાહકાર નથી. સલાહકારોની તારે જરૂર છે. બાકી તું જે વિચારશો ને સામે સાથી આવવાનું, મોરે મોરો આવવાનું, એ તને લાયક નથી, શોભા નથી દેતું. એમાં તારો કોઈ દી વિજય થવાનો નથી. થશે તો પણ ટેમ્પરરી વિજય થશે. જેમ કે કાલે તું 2:30 થી 5 વાગ્યા સુધી ખુશ હતો, પછી તેને તે મીડિયાના વિશ્લેષણો, સાંજની ડિબેટો સાંભળી એટલે તને પસ્તાવો થયો. તે એવું વિચાર્યું, રાતની પ્રાઇમ ટાઈમ ડિબેટો જે 8:30 થી 9 વાગ્યા દરમિયાન આવે ને, એ ડિબેટો એવા હેડિંગ મૂક્યા હતા કે ગોંડલ મિર્જાપુર છે જ, ગોંડલમાં ગુંડારાજ છે જ. ન્યૂઝપેપરોએ પણ સવારે એ જ હેડલાઇન્સ બનાવી ગોંડલ બાબતની કે ગોંડલમાં ગુંડારાજ યથાવત. પછી તને રિયલાઇઝ થયું કે કાલ તે બહુ મોટી ભૂલ કરી દીધી સ્ટન્ટબાજી કરવામાં. મિત્રો, બીજી ઘણી બધી માહિતી મારી પાસે છે, પણ એકારે મારે બોલવું નથી, કેમ કે માહિતી સાથે પ્રૂફ પણ જોઈએ આપણે બોલવા માટે. તો એ હું ભેગી કરું છું, એકઠી કરું છું. બીજા સોર્સિસ મને ઘણી બધી કોલ કરીને માહિતી આપતા હોય છે, લેખિત માહિતી, અમુક ડોક્યુમેન્ટ પણ મોકલાવેલા છે. અમદાવાદના એક વકીલ છે, એણે મને જયરાજસિંહની આખી હિસ્ટ્રી આપેલી છે PDF કોપીમાં.
તો એ બધી મારી પાસે માહિતી છે. હું રાહ જોઉં છું કે ગણીઓ ગોંડલ કે જયરાશી કાંઈ મને ચેલેન્જ આપે એટલે હું મારું આગળનું કામ કરીશ. અને સાથે ઘણીવાર હું ફેસબુક લાઈનના માધ્યમથી મળતો રહીશ. મિત્રો, જે બી મિત્રો મારું ફેસબુક જોશે ને શેર કરી દેજો મિત્રો, અને કોમેન્ટ કરજો. મેં જે પણ કીધું છે આ પછી પણ મારું લાઈવ પૂરું થઈ ગયા પછી રેકોર્ડેડ લાઈવ જોવે અને એ વ્યક્તિને એવું લાગતું હોય કે આમાં હું કાંઈ ખોટું બોલ્યો, અધૂરી માહિતી છે, સાચું નથી બોલ્યો, તો કોઈ પણ સમાજનો માણસ હોય કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે મને જે વ્યક્તિએ જે સોર્સે માહિતી આપી છે સાચી છે, પરફેક્ટ છે કે નહીં. તો બીજી વાર મને લેતા ખબર પડે, કેમ કે હું ગોંડલમાં રહેતો નથી, હું સુરત રહું છું. ગોંડલનું મારું વતન પણ નથી, અમરેલી જિલ્લાનું, એટલે મને બધી માહિતી વર્ષો પહેલાની ત્યાંની ખબર નથી અને કોઈ આપે એવી બધી માહિતી બોલી નથી દેતો. હું ચેક કરું છું, બીજા સોર્સ પાસે કમ્પેર કરું છું, ક્રોસ વેરીફાઈ કરું છું, પછી બોલું છું. છતાં પણ જે લોકો એવું લાગે કે હું બોલ્યો સાચું છે તો કોમેન્ટ કરજો, ખોટું લાગે તો કારણ લોજિક સાથે જણાવજો. આભાર. જય સરદાર, જય ભારત.